हेलो 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 जी प्लीज स्टेडी वेट्स. પેન ક્યાંય દેખાય છે? હા. ઓકે. ગુડ મોર્નિંગ ઓલ. એક વાર ઓડિયો વિડિયો કન્ફર્મેશન આપો પછી આપણે આગળ વધીએ. ઓડિયો વિડિયો કન્ફર્મેશન પ્લીઝ. અંદર રાહ જોવી પડે છેવાડાના માનવી સુધી અવાજ પહોંચી રહ્યો છે કે નહીં, પછી એ લોકો નહીં તો ડિજિટલ ડિવાઈડ થઈ જાય. યસ, ગુડ મોર્નિંગ શ્રીજી, કૃપા. ઓકે, ક્લિયર છે, અવાજ સંભળાય છે? ઓકે, ચલો હવે ધ્યાન આપો. આજના સેશનની અંદર આપણે જે ચર્ચા કરી રહ્યા છે એની અંદર જે હું ટાઇટલ આપું છું એની અંદર જ તમને બે શબ્દ જોવા મળશે. એક શબ્દ જોવા મળશે કલા અને સંસ્કૃતિ, અને આની જગ્યાએ એક બીજો પ્રચલિત શબ્દ જે આપણને ગુજરાતમાં વધારે જોવા મળે છે એ જોવા મળે સાંસ્કૃતિક વારસો. આ શબ્દ ગુજરાતમાં વધારે પ્રચલિત આપણને જોવા મળે છે સામાન્ય રીતે. આ બંને વચ્ચે કઈ ફરક નથી. ઓકે, એક પ્રચલિત શબ્દ છે, એક ઓથેન્ટિક ટર્મિનોલોજીની દ્રષ્ટિએ આપણે જોઈએ જેવું ઇતિહાસની અંદર ના થાય. દાખલા તરીકે બંધારણની અંદર કે શું ભણ્યા તો કે બંધારણ, પણ આપણે વાસ્તવિક રીતે શું ભણીએ? બંધારણ અને રાજ્ય વ્યવસ્થા. એટલા માટે જો આખો શબ્દ આપણે જોઈએ તો શું થાય? ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એન્ડ પોલિટી એવો શબ્દ આપણને જોવા મળે. એવી રીતે અહીંયા પણ આપણે જે ભણવા જઈ રહ્યા છે એ કલા અને સંસ્કૃતિ છે. તો કલા અને સંસ્કૃતિ બે શબ્દ વાપરવાનું કારણ શું છે આપણે જોઈ લઈએ. બરાબર, પહેલામાં પહેલું તો શબ્દની દ્રષ્ટિએ જોઈએ તો આ શબ્દને આપણે પહેલા કવર કરીએ. તો આની અંદર એક શબ્દ થઈ ગયો કલા. આમ આપણો કોઈ મિત્ર હોય, મોટી નોટ હોય, આપણે જેને નંગ કહેતા હોઈએ, તો પણ આપણે એને કહીએ કે આ તો કલાકાર છે. કેવો છે? કલાકાર છે. એટલે કંઈક અલગ કરતો હોય, કંઈક નવું કરતો હોય. કાંડ કરતો હોય તો અમુક પણ કાંડ કરવાના કલાકાર હોય. પરંતુ અહીંયા જે આપણે કલા ભણી રહ્યા છે એ કયા સંદર્ભની અંદર થાય? તો આપણે કહી શકીએ સાદામાં સાદું હોય તો કે સંગીત. એના સિવાય કયું થાય? ચિત્રકળા. એના સિવાય એક આપણે શું ગણીએ? નૃત્ય થઈ ગયું, સંગીત થઈ ગયું, ચિત્ર થઈ ગયું, નૃત્ય થઈ ગયું. ચલો, એના સિવાય કોઈ આર્ટ ફોર્મ. કલા એટલે અંગ્રેજીમાં આપણે શું કહીએ? આર્ટ. કોઈ આર્ટ ફોર્મ ધ્યાનમાં ખરું બીજું આના સિવાય? શિલ્પ, મૂર્તિ બનાવવાની કલા પણ થાય ને, શિલ્પ. ચલો, સંગીત થઈ ગયું, ચિત્ર થઈ ગયું, નૃત્ય થઈ ગયું, શિલ્પ થઈ ગયું. તો આવા બધા કલાના સ્વરૂપ આપણે આની અંદર ભણવાના થાય છે. એટલા જ માટે આના સંબંધિત વસ્તુઓની અંદર પાછો એક બીજો શબ્દ છે, ખાલી કલા નહીં. એ લોકોએ શબ્દ ખાલી કલા નથી વાપર્યો. જો એ લોકોએ કલા શબ્દ વાપર્યો હોય તો આપણે વેસ્ટર્ન કન્ટ્રીની અંદર પણ જે સંગીત જોવા મળે એ પણ જોવું પડે, બેથોવીન પણ સાંભળવું પડે, મોઝાર્ટ પણ સાંભળવું પડે. નહીં, બીજો જે આપણો રેફરન્સ છે એ આપણા માટે અગત્યનો છે ને એ બીજો શબ્દ છે સંસ્કૃતિ. સંસ્કૃતિ શબ્દ છે. આ સંસ્કૃતિ શબ્દને સમજાવવા માટે આપણે એક સાદામાં સાદું ઉદાહરણ જોઈએ. પહેલા કોઈ પણ જગ્યાએ ઇન્ટ્રોડક્શન ની અંદર આ હોવું જોઈએ. એટલા જ માટે ઓલ્ડ એનસીઈઆરટી સારા પુસ્તક ગણવામાં આવે. એની અંદર પણ પહેલા જ પેરેગ્રાફમાં આપેલું છે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સંસ્કૃતિ અને સભ્યતા. સંસ્કૃતિ એટલે કલ્ચર અને સભ્યતા એટલે સિવિલાઇઝેશન. હવે આના માટે વ્યાખ્યામાં જઈએ એના પહેલા હું તમને ઉદાહરણ આપું. આ તો તમે સાંભળ્યું હશે, વાંચ્યું પણ હશે. હડપ્પા સાંભળ્યું બધાએ? હડપ્પા, સિંધુ ખીણ. પણ સંસ્કૃતિ નહીં સાંભળ્યો. શબ્દ શું સાંભળ્યો હશે? સભ્યતા. સભ્યતાનું અંગ્રેજી શું થાય? સિવિલાઇઝેશન. એટલે એવું માનવ જીવન કે જે નગર આયોજન સાથે રહેવા લાગ્યું છે. હડપ્પાની અંદર એક બીજી વસ્તુ તો ચોક્કસ વાંચી હશે ને,
કે એ લોકો એમના કઈ બાબત માટે જાણીતા હતા? નગર રચના માટે. બધું કાટ ખૂણે પડે, ગટર વ્યવસ્થા જોવા મળતી હતી. પછી સાઇન બોર્ડ પણ જોવા મળે આપણે જો ગુજરાતની વાત કરીએ તો એ સંજોગોની અંદર સભ્યતા એટલે સિવિલાઇઝેશન, તો સંસ્કૃતિ એટલે શું કે જેની અંદર તમને ગ્રામ્ય જીવન જોવા મળે. જે માનવ જીવન છે એ શહેરમાં નથી જતું રહ્યું, ટાઉન પ્લાનિંગ સાથે નથી જીવી રહ્યું, તો આની અંદર નગરની અંદર જે જીવન જોવા મળતું હોય. એટલા જ માટે આપણે હડપ્પા ને બધાના સંદર્ભે વાત કરીએ તો આપણે મેસોપોટેમિયા એવો એક શબ્દ તમે એની અંદર આવે. મેસોપોટેમિયા પણ કેવી હતી? સભ્યતા હતી. તો સભ્યતા અને સંસ્કૃતિ વચ્ચેનો ડિફરન્સ ખ્યાલ આવી ગયો. એટલા જ માટે આર્ય શું છે? સંસ્કૃતિ. અને હડપ્પા શું હતી? સભ્યતા હતી. એટલા જ માટે હાલની તારીખમાં પણ આપણે એવું કહી શકીએ કે ભારતની અંદર એની કુલ વસ્તીના 40% થી વધુ લોકો, 40% આપણે કહી શકીએ, 40% આસપાસ કહી શકાય શહેરની અંદર આવ્યા છે. પણ હમણાં અત્યાર સુધી તો ભારત કેવું હતું? ગ્રામ્ય વિસ્તારની અંદર જ રહેતું હતું. ભારતનું જે તમને સાચું વાસ્તવિક ભારત છે એ તમને ભારતના ગામડાઓમાં જોવા મળે. તો એ રીતે આની અંદર તમારે સંસ્કૃતિ એટલે કે ગ્રામ્ય જીવનને ધ્યાને રાખવાનું છે. એટલે શબ્દ શું વાપરવામાં આવ્યો છે? કલા અને સંસ્કૃતિ. મેળો ક્યાં ભરાય? શહેરમાં તો ગરીબ કલ્યાણ મેળો ભરાય ને. શહેરમાં કયો મેળો ભરાય? ગરીબ કલ્યાણ મેળો ભરાય. બરાબર. રેગ્યુલર જે આપણે ઓરિજિનલ કહી શકીએ, આપણે મૂળભૂત કહી શકીએ એવા મેળા ક્યાં ભરાય? ગામડાની અંદર થાય. બરાબર ને? તો એટલા માટે આપણે જે પણ ભણવાનું છે આ બધું તો ભણવાનું જ છે, પણ એનો રેફરન્સ શું હશે? ગ્રામ્ય સંસ્કૃતિ હશે. એટલા જ માટે તમે જો જેટલા પણ ભીત ચિત્રો આપણે વાત કરીએ ગ્રામ્ય સંસ્કૃતિની અંદર જોવા મળે. પછી આપણે બિહારની વાત કરીએ મિથિલા, તો મહિલાઓ દ્વારા બનાવવામાં આવતા મિથિલા ચિત્રો હોય કે પછી ગુજરાતની મધુબની જેને કહેવાય આલેખ ચિત્રો, એ બધા મહિલાઓ દ્વારા પોતાના ઘરને શણગારવા માટે હોય. પ્રોફેશનલી નથી કરવામાં આવતું. એ શું છે? પોતાની કોઠા સૂચી, એટલે કે એણે એની માતા કે દાદીને કે કોઈને કરતા જોયું હોય એ કન્યા એની પાસેથી કેપ્ચર કરીને પોતાની રીતે એને કર્યું. એની કોઈ સ્કૂલ ના હોય. આપણે કહે મોરના ઈંડાને ચિતરવા પડે નહીં એવું કહેવામાં આવે, એ રીતની વસ્તુ જોવા મળે. તો ગ્રામ્ય સંસ્કૃતિના સંદર્ભે આવે. એટલા માટે આની અંદર પ્રશ્ન કેવા પૂછાયેલા છે? પાળિયા વિશે પ્રશ્ન પૂછવામાં આવેલા છે, લોક સંસ્કૃતિ વિશે પ્રશ્ન પૂછવામાં આવે છે, મેળા વિશે પ્રશ્ન પૂછવામાં આવે, શિલ્પની વાત કરીએ તો મંદિર વિશે પ્રશ્ન પૂછવામાં આવે. તો આવા પ્રશ્ન આની અંદરથી પૂછવામાં આવતા હોય છે. પરંતુ હજી આને આ કલા અને સંસ્કૃતિને મારે હજી થોડું જો ભાગ પાડવા હોય તો બીજા બે ભાગની અંદર મારે આને રાખવા પડે. બીજા બે ભાગની અંદર એને હું રાખી શકું અને એ શું થઈ જાય? ભારત ના સંદર્ભે અને બીજું ગુજરાતના સંદર્ભે. બરાબર ને? સાંસ્કૃતિક વારસાને જો મારે બે ભાગ કરવા હોય તો હું આ બે ભાગ કરી શકું. જેમ ભૂગોળ ના થાય, ગુજરાતની ભૂગોળ અને ભારતની ભૂગોળ. આમ જોઈએ તો ગુજરાતની ભૂગોળ ઇઝ પાર્ટ ઓફ ભારતની ભૂગોળ જ થાય. પરંતુ જ્યારે આપણે રાજસ્થાનની તૈયારી કરતા હોય તો ત્યાં રાજસ્થાનની ભૂગોળ પૂછવામાં આવતી હોય. એવી રીતે આપણે ત્યાં અહીંયા શું પૂછવામાં આવે? ગુજરાતનો સાંસ્કૃતિક વારસો એડ કરવામાં આવે. એટલે જ્યારે મંદિરની આપણે વાત કરીએ છીએ, દાખલા તરીકે આ બંનેની અંદર ચાલશે તો કોમન જ બાબત, ટોપિક તો કોમન જ હશે. દાખલા તરીકે આ બંનેની અંદર હું મંદિરની વાત કરું છું, તો મંદિરની આપણે વાત કરીએ તો અત્યારે થોડા સમય પહેલા જ મહાશિવરાત્રી ગઈ. તો મહાશિવરાત્રીની આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર કયું આવે? ભવનાથ મહાદેવ. કઈ જગ્યાએ આવ્યું? જુનાગઢની અંદર આપણને જોવા મળે. હવે ભારતની અંદર આપણે વાત કરીએ કે કયું મંદિર અત્યારે ચર્ચામાં હોય, કોઈ પણ ચર્ચામાં હોય એવા મંદિરોની આપણે વાત કરીએ, શિવજીના મંદિરોની આપણે વાત કરીએ તો ઘણા બધા થાય. તો બદ્રીનાથ છે, કેદારનાથ છે, બરાબર, રામેશ્વરમ છે. તો એવી રીતે તો આની અંદર તમે ભારતના મંદિરોની વાત કરો તો ભારતના પ્રખ્યાત મંદિરોની માન લો કે વાત કરીએ તો એક લખું છું જગન્નાથ મંદિર. દાખલા તરીકે ભગવાન જગન્નાથનું જે મંદિર તમને ઓડિશામાં જોવા મળે. એવી જ રીતે અહીંયા આપણે કમ્પેરેટિવ સ્ટડીની અંદર જો જગન્નાથની વાત કરીએ તો અહીંયા માન લો કે હું લખું છું કોણાર્કનું સૂર્ય મંદિર. નહીં, અહીંયા કોણાર્ક ના આવે. કોણાર્ક ક્યાં આવે? અહીંયા આવે કોણાર્કનું સૂર્ય મંદિર. તો અહીંયા કયું થઈ જાય? મોઢેરા નું સૂર્ય મંદિર થઈ ગયું ને? બંને અગત્યના છે, આપણે બંને ડિટેલમાં ભણવાના થાય.
એટલે જે વચ્ચેના ટોપિક હશે ને, એટલે ખ્યાલ આવે ને, મેઇન ટોપિક કેવા છે, કોમન છે, કે આપણે મંદિર જોવું પડે, મસ્જિદ જોવું પડે, કિલ્લા જોવા પડે. હવે એ બધાને જો મારે કન્સિડર કરવું હોય તો આ ટોપિકને હું કોમન શું કહી શકું, સ્થાપત્ય. સ્થાપત્ય એટલે બાંધકામ. મંદિર પણ આવી ગયું, મસ્જિદ પણ આવી ગયું, હવેલી પણ આવી ગઈ, કિલ્લો પણ આવી ગયો, વાવ પણ આવી ગઈ, રાણકી વાવ હોય ને. તો એવી રીતે આની અંદર તમારે ભણવાનું થાય. એક ગુજરાત સંબંધિત હોય ને બીજું કયું હોય, ભારત સંબંધિત એક જોવા મળે. હવે આની અંદર વેરિએશન આવે છે થોડું. માની લો કે 17-18 નો સમય આપણે કહી શકીએ 2016 ની અંદર એક પેટર્ન ચેન્જ થઈ અને દાસા સર કરીને એક ચેરમેન હતા, ત્યારે તમને એવું જોવા મળતું કે ગુજરાત સંબંધિત વધારે પૂછાતું. પછી એમના ગયા પછી થોડો જે ટ્રેન્ડ ચેન્જ થયો, નવા ચેરમેન આવ્યા તે વખતે ભારત થોડું, ગુજરાતનું થોડું ઓછું થયું અને વધારે કયું પૂછાયું, ભારતનું. હવે પાછું ચેન્જ થયું, તો હવે જોવાનું રહ્યું. પણ મંદિર તો કેવા છે, સરખા જ રહે ને. મંદિરોનું જે મહત્વ છે એ દરેક જગ્યાએ. એટલે જો ગુજરાતનું પૂછવું હશે તો ગુજરાતના મંદિરો આપણે કચકચાઈને તૈયાર કરેલા હશે, એ આપણને કામ લાગશે. અને ભારતનું પૂછવાનું છે તો. અને હવે જે જીપીએસસી ની પેટર્ન છે એને જો આપણે 2 ભાગમાં વહેંચી કાઢીએ, હાલના તબક્કે તો 2 ભાગની અંદર લાગી રહી છે. 2 ભાગ કયા કયા થઈ ગયા, તો આપણે એવું કહી શકીએ કે હવે જીપીએસસી ના સંદર્ભે આપણને પ્રિલિમ ની અંદર તો બધું સરખું છે. જે ફરક પડે છે એમાં પડે ખાલી મેન્સમાં પડે. હવે મેન્સ ના સંદર્ભે આપણે 2 ભાગ પડતા જોવા મળે. એક જે સિલેબસ જોવા મળે એ ક્લાસ 1-2 નો જોવા મળે અત્યારે, અને બીજો જે સિલેબસ જોવા મળે એને આપણે કહી શકાય વર્ગ 3 પ્રકારનો. એટલે કે જેની અંદર હમણાં જે એસટીઆઈ ચર્ચામાં ચાલે છે એ આવી ગયું, એક એક્ઝામ આવવાની છે ડીવાયએસઓ એ આવી ગયું, બરાબર છે. એના સિવાય આરએફઓ આમ તો ક્લાસ 2 માં છે એટલે આપણે વર્ગ 3 કાઢી નાખીએ, બરાબર. તો આરએફઓ બરાબર છે, આરએફઓ છે પીઆઈ ની એક ભરતી થતી, ચીફ ઓફિસર ની ભરતી થતી. આ બધાના મીન્સ ના સિલેબસ ને ક્લાસ 1-2 નો સિલેબસ સેમ હતો આમ જોવા જઈએ તો, થોડોક ફેર હતો. આના થોડા વધારે ટોપિક હતા. હવે આનો કેવો થઈ ગયો, અલગ થઈ ગયો. પણ જીએસ તો વધ્યું ને આની અંદર, જીએસ ના પેપર તો રહેવાના. એટલે માની લો કે હવે તમે એવું વિચારો, જે તે વખતે હમણાં જે છેલ્લી એસટીઆઈ થઈ એ પહેલાની એક્ઝામ, છેલ્લી એસટીઆઈ પ્રિલિમ થઈ એની અંદર તો પાછું ગુજરાતનું પૂછવાનું શરૂ થઈ ગયું હતું, બરાબર. તો માની લો કે એની પહેલાની એક્ઝામ હતી, એની અંદર હું પોતે એમ કહેતો કે ભાઈ ભારતનું વધારે કરજો, લોકનૃત્ય બહુ વધારે પૂછાઈ રહ્યા છે. તો તમે એ સમયે થોડું ગુજરાતનું સ્કીપ કરીને ગયા હોય તો ચાલે, પણ હવે એવું નહીં ચાલે. કારણ કે જીએસ નું પ્રમાણ 250 માર્કનું કરી દીધું. એટલે માની લો કે તમે હવે પ્રિલિમ ની અંદર જીપીએસસી ક્લાસ 1-2 ની હવે આવશે ને થોડાક જ સમયની અંદર, જીપીએસસી ક્લાસ 1-2 ની આવે તો પ્રિલિમ ની અંદર પહેલા 400 માર્ક હતા. તો તમારી જોડે માર્જિન ઓફ એરર એટલે કે હું કેટલી ભૂલો કરીને બચી જાઉં, એને શું કહેવાય, માર્જિન ઓફ એરર, એ વધારે હતું. કારણ કે મારી જોડે 200 પ્લસ પાછા બીજા પેપરમાં 200 ક્વેશ્ચન્સ હતા અટેન્ડ કરવા માટે. હવે શું થયું, ખાલી 200 જ છે. એટલે જો હું કઈ સ્કીપ કરું છું, ખ્યાલ આવે ને, તો એવું સમજી લો કે મારું ઓક્સિજન હું ઓછું કરી રહ્યો છું અને મારે દોડવાનું સ્પ્રિન્ટમાં છે. 400 માં કેવું હતું, લાંબુ દોડવાનું હતું પણ એક રિધમમાં દોડવાનું હતું. પણ હવે 200 માં કેવું છે, સ્પ્રિન્ટ મારવી પડશે ને. તો સ્પ્રિન્ટ મારો તો ઓક્સિજન શું જોઈએ, વધારે જોઈએ. તો એ સંજોગોમાં કોઈ પણ વસ્તુ સ્કીપ કરવાની વૃત્તિ નહીં રાખવાની કે હું આ જોઈ લઉં અથવા આ નહીં જોઈ લઉં, અથવા ભારતને સ્કીપ કરી નાખું ગુજરાત જોઈ લઉં, એવું નહીં, બંને જોવું પડે. ઇન ફ્યુચર માની લો કે નેક્સ્ટ સીસીઈ આવે છે, તો સીસીઈ નો સેમ સિલેબસ ડીવાયએસઓ માંથી જ કોપી પેસ્ટ કરેલો છે. તમે સિલેબસ જુઓ ને, ડીવાયએસઓ નો સિલેબસ મેન્સ નો અને સીસીઈ નો મેન્સ નો સિલેબસ ગુજરાતી ને અંગ્રેજી ને ડિસ્ક્રિપ્ટિવ નો, તો તમને ખબર પડે ક્રમ કોપી પેસ્ટ કરું કહું છું, સીધે બેઠો. એટલા માટે જો તમે આની તૈયારી કરો છો તો પણ આ આવી જશે. પણ આ તો શેની વાત છે, માત્ર મેન્સ ની. જીએસ તો બધામાં કોમન છે, બરાબર. હવે બધા એમ સમજે કે મારું જીએસ મને ખાલી જીએસ ના પેપરમાં જ કામ લાગે. ના, ખોટી વાત છે. હું તમને ઉદાહરણ આપું. દાખલા તરીકે આર્ટ એન્ડ કલ્ચરના સંદર્ભે આપણે વાત કરીએ, આર્ટ એન્ડ કલ્ચરના સંદર્ભે આપણે વાત કરીએ તો એક નિબંધ પૂછાય. આપણે જ્યારે નિબંધની વાત કરી રહ્યા છે તો નિબંધ આવો પૂછાયેલા છે. હું તમને પૂછાયેલા નિબંધ કહી રહ્યો છું. એટલે આની અંદર ટાઇટલ હું શું આપી શકું, PYQ. PYQs નો મતલબ શું થાય, પ્રીવિયસ
યર ક્વેશ્ચન્સ, અગાઉ પૂછાયેલા ક્વેશ્ચન્સ હું તમને નિબંધના, દાખલા તરીકે ભારતીયતા અંગેની મારી સમજ, ભારતીયતા અંગેની મારી સમજ, આ નિબંધ 2 વખત પૂછાયેલો છે. ગુજરાતીપણું એટલે શું, ગુજરાતની અસ્મિતા, આવા નિબંધ પૂછાયેલા છે. તો એની અંદર જીએસ આવે એક વખતે જે પૂછાતા હતા. હા, હવે જે જીપીએસ નું આવેલું છે, યસ બંને કવર કરાઈશ આપણે, ગુજરાત અને ઇન્ડિયન બંને જોઈશું. બંને જોવા ના થાય, આ બંનેની અંદર નાગર શૈલી જ છે. દાખલા તરીકે પહેલા ઓવરવ્યુ, આપણે બંને જોવા ના થાય, હું બંને તમને કરાવડાવીશ. ગુજરાત અને ઇન્ડિયન બંને આપણે કરીશું. તમે એક વખત ખાલી આ 2 માંથી જીએસ જોઈ લો ને, પછી નાગર શૈલી અહીંયા પણ આવે, ગુજરાતમાં પણ આવે, અને ભારતની અંદર આવે. હા, દક્ષિણ ભારતની અંદર દ્રવિડ શૈલી અલગ પડે, તો એની ચિંતા ના કરશો, આપણે ભારત અને ગુજરાત બંને કવર કરીશું. હવે અહીંયા બીજા મુદ્દા ઉપર જે આવી રહ્યા હતા આપણે, તો ભારતીયતા અંગેની મારી સમજ. હવે માની લો કે અત્યારે હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે જો યુપીએસસી જેવી પેટર્ન જીપીએસસી માં લાવ્યા હોય તો યુપીએસસી ની અંદર તમને જોવા મળે કે 125 માર્કનો હવે જે નિબંધ આવશે, હવે જે જીપીએસસી માં નિબંધ આવશે, આપણે જીપીએસસી ક્લાસ 1 2 બોલવું પડે, એની અંદર નિબંધ છે, એ નિબંધ કુલ 2 નિબંધ લખવાની શક્યતા છે. આ હું શક્યતા સંભવિત કહી રહ્યો છું, કારણ કે હજી એ લોકોએ ડિટેલમાં નથી બહાર પાડ્યું, પણ આપણે બધા એમ કહેતા હોય કે જો યુપીએસસી પેટર્ન છે તો આપણે યુપીએસસી માં આવું અત્યારે ચાલી રહ્યું છે કે કુલ તમારે 2 નિબંધ લખવાના થાય, અને એક નિબંધ છે જેમાંથી 125 તમારે 2 લખવાના થાય. હવે એની અંદર પૂછાઈ ગયેલો નિબંધ વર્ષ 2024 ની અંદર પૂછાઈ ગયેલો નિબંધ હું તમને કહું, ધ્યાનથી જો. પૂછાઈ ગયેલો નિબંધ શું છે કે ફોરેસ્ટ પ્રિસીડ્સ સિવિલાઇઝેશન એન્ડ આપણે શું કહી શકીએ, રણ વિસ્તાર જે હોય ને, એટલે કે એને સાદી ભાષામાં કહી દઉં તો જંગલો સભ્યતાની પૂર્વે આવે છે, રણ સભ્યતાની પછી આવે છે. તો તમારો કોન્સેપ્ટ જ ક્લિયર ના હોય સભ્યતાનો, તો તમે કેવી રીતે લખી શકો? આ 2024 નો યુપીએસસી નો નિબંધ છે, સેક્શન એનું પહેલું જ, બરાબર. તો હવે આનો અર્થ કોઈ કહી શકે ખાલી આ શબ્દ ઉપરથી તમને ખબર પડી જાય. સભ્યતા એટલે શું? હવે યાદ કરો, થોડી વાર પહેલા જ ભણ્યા આપણે. નગર જીવન એટલે શહેરીકરણ જેટલું વધે એટલું શું થાય, જંગલોનું પ્રમાણ ઘટતું જાય ને. આપણે જંગલોનો નાશ કરી રહ્યા છે, વૃક્ષારોપણ શહેરની અંદર હોય, વૃક્ષો નહીં હોય તો વરસાદ નહીં આવે, વરસાદ નહીં આવે તો શું થઈ જાય, જંગલનું શું થઈ જાય, રણ વિસ્તાર થઈ જાય ને. એટલા માટે જંગલો શું આવે છે, સભ્યતાની પૂર્વે, અને સભ્યતાની પછી શું આવે છે, રણ વિસ્તાર આવે છે. તો તમારો કોન્સેપ્ટ પણ ક્લિયર હોવા જોઈએ. હવે તમને આ કોન્સેપ્ટ તમે શેની અંદર ભણ્યા, તમારે આને ભૂગોળનો કોન્સેપ્ટ ગણો હોય તો ભૂગોળનો કોન્સેપ્ટ ગણો, તમારે આને કલ્ચરનો કોન્સેપ્ટ ગણો હોય તો કલ્ચરનો કોન્સેપ્ટ ગણો, ઇન્વાયરમેન્ટનો ગણો હોય તો ઇન્વાયરમેન્ટનો ગણો, પણ લખવાનો તો છે જ. હવે આ જ્યારે લખો ને ત્યારે તમારે તમામ મુદ્દા લખવા પડે. આ નિબંધ 125 માર્કનો જો લખવાનો હોય, અને કેટલા શબ્દો ખબર છે, 1000 થી 1200 શબ્દોમાં. વિચાર કરો, 1000 થી 1200 શબ્દ એટલે કેટલા પેજીસ ભરવાના હોય? લમસમ વિચારો, બહુ બધા થઈ ગયા ને. તો તમારે આની અંદર હિસ્ટ્રી પણ લખવું પડે, ભૂગોળ પણ લખવું પડે. ખ્યાલ આવ્યો? તમારું સર્વગ્રાહી પ્રકારનું આની અંદર નોલેજ હોવું જોઈએ. એક કોટેશન પણ આવડવું જોઈએ, આંકડાકીય માહિતી પણ આવડવી જોઈએ, કે ભારતનું છેલ્લે જે ફોરેસ્ટ કવર કેટલું છે એના માટેનો જે સરકારી આંકડો છે એવું કહે છે કે ભારતની અંદર 25% જેટલું ફોરેસ્ટ કવર જોવા મળે છે, પરંતુ ભારત સરકારની 1988 ની જે ફોરેસ્ટ ની જે પોલિસી છે એ મુજબ 33% હોવું જોઈએ, પરંતુ છે નહીં. તો આંકડો થયો. હવે તમે આ તો ભૂગોળનો આંકડો થઈ ગયો.
બરાબર. પછી તમે લોકો સરકારી પગલા તો કે એક પેડ માં કે નામ એટલે જ કે છે કે વૃક્ષારોપણ કરો, તો એ થઈ ગયું સરકારી પગલા યોજના. પણ કલ્ચર શું કહે છે કે આપણા કલ્ચરની અંદર વૃક્ષોનું મહત્વ એટલે જ કહેવામાં આવ્યું છે કે વડના, દાખલા તરીકે આની અંદર આર્ટ એન્ડ કલ્ચર કેવી રીતે હોય, તો દાખલા તરીકે મારે નિબંધ લખવો હોય તો આવી રીતે લખવું. ચલો આની અંદર કયા કયા દેવતાનો વાસ હોય એનીવન હિન્દુ ધર્મ અનુસાર? ચરણ માનવીઓ ટ્રાય કરજો. ત્રિદેવ માંથી છે પણ કયા ક્યાં સેટ થશે કહો? હિન્ટ આપી દીધી. પીપળા વાળું સૌથી ઈઝી છે, બોલો. નારાયણ એટલે વિષ્ણુજી, રાઈટ. આની અંદર થઈ ગયા શિવજી અને ખાખરાના વૃક્ષની અંદર બ્રહ્માજી. તો સનાતન ધર્મની અંદર વૃક્ષોનું મહત્વ પુરાણોથી જ પ્રચલિત છે, જેના કારણે વડની અંદર શિવજીનો, જેના કારણે આપણે એનું સન્માન કરીએ છીએ. શિવ પુરાણની અંદર લખેલું છે કે પિતૃવંશાસ્તુ તારેત તસ્માત વૃક્ષાંતુ રોપેન, એટલે કે પિતૃઓને જ નહીં પરંતુ આવનારી પેઢીને પણ તારી દે છે જો તમે વૃક્ષને રોપો છો, એટલું પુણ્ય તમને મળે. તો આની અંદર દરેક વસ્તુનું તમારે એડ કરવું પડે. ખ્યાલ આવે ને? તમારે હિસ્ટ્રી પણ વાપરવી પડે, કલ્ચર પણ વાપરવું પડે. કલ્ચર થઈ સંસ્કૃતિ થઈ આપણી સંસ્કૃતિના મૂલ્યો થયા. તમારે આની અંદર હિસ્ટ્રી પણ વાપરી શકો કે ખીરાના વૃક્ષનું રક્ષણ કરવા માટે અમૃતા દેવી બિશ્નોઈ રાજસ્થાનની અંદર બલિદાન આપ્યું. ચમોલીની અંદર ચીપકો આંદોલન થયું સુંદરલાલ બહુગુણાની, બરાબર, વડપણ હેઠળ. આઝાદી પછી, તો એક આઝાદી પૂર્વેનું થઈ ગયું, એક આઝાદી પછીનું થઈ ગયું. તો આ લખવા માટે તમારે બધી વસ્તુ લખવી પડે. પછી તમે અર્બન હીટ સ્પોટ, અર્બન હીટ આઇલેન્ડ, હીટ વેવ, એ બધું પણ લખી શકો. ભૂગોળ પણ આવે ને આની અંદર, કારણ કે શું થયું, રણ એટલે સૂકવું. તો તમારું જીએસ નું જેટલું નોલેજ હશે એટલું જ તમને આની અંદર પણ કામ લાગશે. પણ હવે નિબંધ કેવા પૂછવામાં આવે છે? ખાલી આવા નહીં, નિબંધ આવા પણ પૂછવામાં આવે છે. દાખલા તરીકે જીપીએસસી નો, આ તો મેં તમને યુપીએસસી વાળો કીધું, કારણ કે યુપીએસસી પેટર્ન આવી રહી છે એટલા માટે મેં તમને ઉદાહરણ આપ્યું. પરંતુ જીપીએસસી માં શું પૂછાયું છે? પ્રેમ મારી દ્રષ્ટિએ. આવો નિબંધ પૂછાયો છે. એટલે તમારા બ્રેકઅપ થયેલા છે એના વિશે નથી પૂછી રહ્યા. તમારી દ્રષ્ટિએ પ્રેમ શું છે? તારી અંદર કયું જીએસ કામ લાગવાનું તમને? સંઘર્ષ એટલે શું? એવો નિબંધ પૂછ્યો હતો હમણાં છેલ્લા 2 જીપીએસસી ક્લાસ 1-2 ના પેપરની અંદર. સ્ત્રી જન્મતી નથી, બનાવવામાં આવે છે. ગુજરાતીપણું એટલે શું? તારી અંદર કયું જીએસ સીધે સીધું કામ લાગે? સર્વગ્રાહી રીતે તમને કામ લાગે. આની અંદર તમારે લખવું પડે કે પ્રેમ એટલે ખાલી સ્ત્રી પુરુષનો પ્રેમ નહીં, માતા અને પુત્ર, એક બાળક પ્રત્યે માતા તુલ્ય પ્રેમ હોય એને કહેવાય મમતા. બાળક પ્રત્યે નો જે પિતા પ્રેમ કરે એને કહેવાય વાત્સલ્ય, કારણ કે પિતાનો બાળક પ્રત્યેનો પ્રેમ ને માતાનો બાળક પ્રત્યેનો પ્રેમ અલગ હોય. ખ્યાલ આવે ને? તો વાત્સલ્ય શબ્દ અલગ થઈ ગયો, મમતા શબ્દ અલગ થઈ ગયો. પ્રેમ તો પોતાના મિત્ર સાથે પણ હોય, ફ્રેન્ડશિપ, ભાઈબંધી ની વાત આપણે કહીએ. અને આ એકમાત્ર એવો દેશ છે આપણો કે જેની અંદર ભાઈ અને બહેનના પ્રેમને દર્શાવતો એક તહેવાર ઉજવવામાં આવે છે. કયો? રક્ષાબંધન. આખા વિશ્વમાં એમના જે ઈશ્વર હોય અથવા તો એમના પૈગંબર હોય એમનો જન્મોત્સવ ઉજવવામાં આવે. દરેક જગ્યાએ એમની સંસ્કૃતિ સભ્યતા અનુસાર એક ન્યૂ યર ઉજવવામાં આવે. પણ આખા વિશ્વમાં ક્યાંય ભાઈ અને બહેનના પ્રેમની વાત કરતો હોય એવો કોઈ તહેવાર જોવા મળતો નથી. માત્ર ક્યાં જોવા મળે છે? ભારતમાં જોવા મળે છે. અને આખા વિશ્વમાં એકમાત્ર ભારત જ છે કે જેની અંદર ભક્તિમાં પણ છે પ્રેમ લક્ષણા ભક્તિ. પ્રેમ લક્ષણા ભક્તિ આવી ક્યાંય ના જોવા મળે. કે રાધા પણ હોય અને મીરા પણ હોય. પ્રેમને એટલું વધારે મહત્વ આપવામાં આવે છે કે કૃષ્ણના નામ પહેલા રાધા બોલવામાં આવે. કૃષ્ણ રાધાને શું બોલવામાં આવે? રાધા કૃષ્ણ. તો આપણે આ દેશની અંદર, રાઈટ, તો આની અંદર કયું જીએસ આવ્યું? આની અંદર તો કલ્ચર આવ્યું ને. પણ હું તમને એવું કહું આજના સેશનમાં કે નહીં, કલ્ચર ઇઝ ધ બેસ્ટ. આર્ટ એન્ડ કલ્ચર સૌથી અગત્યનો ટોપિક છે. નહીં, ખોટી વાત છે. આર્ટ એન્ડ કલ્ચર પણ અગત્યનો છે, ભૂગોળ પણ અગત્યનો છે,
બંધારણ પણ અગત્યનું છે, કારણ કે બધા આપણને માર્ક્સ અપાવડાવવાના છે. આપણે બધા માર્ક્સવાદી બનવાનું છે. કેવું બનવાનું છે? માર્ક્સવાદી બનવાનું છે. ક્લિયર? છેવડાના માનવીઓ ખ્યાલ આવે છે? તો એ રીતે આપણે એવું કહી શકીએ કે સંસ્કૃતિ વાળો ટોપિક હું જો વાંચું છું તો મને ઘણી બધી જગ્યાએ કામ લાગશે, કારણ કે સંસ્કૃતિ જ્યારે આવે ને, જ્યારે તમે સંસ્કૃતિ ભણો છો ત્યારે આપોઆપ આ બધાની અંદર એક બીજો ટોપિક કોમન આવી ગયો, જે યુપીએસસીમાં વધારે જોવા મળતો હતો, જે હવે જીપીએસસીમાં આવવાની શક્યતા લાગી રહી છે, અને એ છે ભારતીય સમાજ. ભારતીય સમાજ, સમાજ ને સંસ્કૃતિ એકબીજા સાથે સંકળાયેલા છે ને. દાખલા તરીકે કોઈ વ્યક્તિ એમ કે મારા ઘરે સીમંત પ્રસંગ છે, તો એ સૌરાષ્ટ્રનો હોય, ઉત્તર ગુજરાતનો ના હોય. ખ્યાલ આવે ને? સીમંત પ્રસંગ ક્યાં હોય? સૌરાષ્ટ્રની અંદર થાય. સીમંત પ્રસંગ તો બંને જગ્યાએ થાય. સૌરાષ્ટ્રની અંદર હોય તો શું થાય? રાંદલ તેડવામાં આવે. તો રાંદલ તેડવામાં આવે સીમંત પ્રસંગે, તો કયું થઈ ગયું? સૌરાષ્ટ્ર. ઉત્તર ગુજરાતનો વ્યક્તિ રાંદલ ના તેડે, એ શું કે? આનંદનો ગરબો રાખ્યો છે. સીમંત તો રાખે, પ્લસ શું રાખે? આનંદનો ગરબો રાખ્યો છે. તો એવા પ્રશ્નો, અને પૂછાયેલો પ્રશ્ન છે કે આનંદનો ગરબો જીપીએસસી ક્લાસ 1-2 માં, કે આનંદનો ગરબો કોના દ્વારા લખવામાં આવે? ચલો, એનીવન? આનંદનો ગરબો નામ સાંભળેલું છે? ઉત્તર ગુજરાતના વ્યક્તિએ સાંભળેલું હોય. ચલો છેવાડાના માનવીઓ, આનંદનો ગરબો, આ પૂછાયેલો પ્રશ્ન હું તમને કહી રહ્યો છું, જીપીએસસી ક્લાસ 1-2 નો. તમે આમનું નામ છે ને, આપણી આરતી હોય ને માતાજીની, એમાં પણ જોવા મળે નહીં? એમાં પણ નામ એમનું જોવા મળે, ગાવાવાળો ને. વલ્લભ ભટ્ટને રાખ્યા અમને રાખો માં, માં અમને પણ રાખો. હર કૈલાસે જાશે માં અંબા સુખ હરશે. ભણે શિવાનંદ સ્વામી, તો એ લખી છે શિવાનંદ સ્વામી. શિવાનંદ સ્વામી કોના પછી થઈ ગયા? વલ્લભ મેવાડા. તો આ મિસ્ટર વલ્લભ મેવાડા. તો આવા પ્રશ્નો પૂછાયેલા છે. તો આર્ટ એન્ડ કલ્ચર છે એ તમને ભારતીય સમાજ ની જ્યારે વાત કરવામાં આવે તો સામાજિક બાબતોની અંદર ક્યાંય કલ્ચર પણ ઇમ્પ્લિમેન્ટ થતું હોય, એકબીજા સાથે સંકળાયેલા છે, તો આવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે. ભારતીય કક્ષાએ શું પ્રશ્ન પૂછવામાં આવે? દાખલા તરીકે ગુજરાતની અંદર પૂછવામાં આવે ચિત્ર વિચિત્રનો મેળો. તો ભારતની અંદર ભારતીય કક્ષાએ પૂછાયો છે અંબુબાચીનો મેળો. કામાખ્યા દેવીનું જે ટેમ્પલ છે ને, ત્યાં ભરાય. કઈ જગ્યાએ? આસામ કે ઓડિશા? તો પહેલું કામ શું કરવાનું છે? ધ્યાન આપો. તમે બધા હવે જો 360 ડિગ્રીની અંદર અલગ અલગ એંગલથી તમારે તૈયારી કરવી હોય તો તમે બે વસ્તુ વાંચી શકો, જેનાથી તમારી તૈયારીમાં બહુ તમને ફાયદો થઈ શકે. બરાબર? હું તમને ક્રમ કહી દઉં કે આટલું તમે કરો. આપણે કહી શકીએ ને કે ટેક ઓફ કેવી રીતે કરવાનું છે, એની આપણે વાત કરીએ. તો ફર્સ્ટ સ્ટેપ શું છે? તો ચલો ફર્સ્ટ સ્ટેપ લખો. સ્ટેપ નંબર 1 છે નો યોર સિલેબસ. તમારા અભ્યાસક્રમને જાણો. એટલે કે ડીવાયએસઓ નો, સીસી નો, કારણ કે તમે ડીવાયએસઓ ને બધું કરો તો સીસી ની અંદર તમને કામ લાગે છે, ખાલી મેથ્સ રીઝનિંગ વધારે આવે એટલું જ થાય, એટલા માટે આપણે વાત કરી રહ્યા છીએ. તો એની અંદર પણ તમને કામ લાગે. બરાબર ને? યસ, વેરી ગુડ. આસામની અંદર આવેલું છે, ખૂબ સરસ. કામાખ્યા દેવીનું મંદિર આસામની અંદર આવેલું છે. તો નો યોર સિલેબસ. તો હવે શું છે? જીપીએસસી નો પ્રિલિમનો સિલેબસ તો આવી જ ગયો છે, મેન્સનો સિલેબસ ક્લાસ 1-2 નો હજુ હવે આવશે, પણ જે છે એ તો જોઈ લો. કે જીએસ તો બધામાં પ્રિલિમમાં સેમ કરી નાખ્યું, ડિફરન્સ શું છે? ખાલી મીન્સ ની અંદર આવી રહ્યો છે. એના આપણે જોઈ લીધું કે એક ક્લાસ 1-2 નો હશે, એક એસટીઆઈ ડીવાયએસઓ ને એ ટાઈપનો આપણને જોવા મળશે. બીજું કામ તમે શું કરી શકો? સ્ટેપ નંબર 2 એ છે પીવાયક્યુ ને સોલ્વ નથી કરવાના, વાંચીને સોલ્વ નથી કરવાના, ખાલી એના પ્રશ્નોને વાંચો કે કેવા પ્રશ્નો આની અંદર પૂછ્યા છે. જુઓ, ઓબ્ઝર્વ કરો. આ પીવાયક્યુ ને ઓબ્ઝર્વ કરવાથી શું ખબર પડશે? કે તમારી પાસે એક મોટી થપ્પી છે, દાખલા તરીકે આ એક મોટી થપ્પી ધરાવતો એક પુસ્તક છે, બરાબર છે? તો આમાંથી કયા પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન બની શકે, આપણને ખબર પડે કે કેવું વારંવાર. કારણ કે હિન્દીમાં છે ને એક શેર છે કે અગર જિંદગી को समझना है तो पीछे देखो और अगर जिंदगी को जीना है तो आगे देखो. બરાબર છે?
પીછે દેખો એનો મતલબ ભૂતકાળમાં શું થઈ ગયું છે આની અંદર એ તમને ખબર પડે. પીવાયક્યુઝ ને સોલ્વ કરવા નથી કહેતો કે બધા સોલ્વ કરી નાખો, પણ થોડા વાંચો એના પરથી તમને ખબર પડે કે હા ચલો બંધારણની અંદર રાષ્ટ્રપતિ વાળા ચેપ્ટરમાંથી આવા પ્રશ્ન પૂછવામાં આવે છે. બરાબર, કે રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભાની અંદર જે 12 સભ્યો નોમિનેટ કરવામાં આવે છે એ વિચાર કયા બંધારણમાંથી પ્રેરિત છે અથવા કઈ જગ્યાએથી લેવામાં આવેલો છે. એવી રીતે આર્ટ એન્ડ કલ્ચરની અંદર પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તમે જુઓ તો દ્વારકાના મંદિર, કે દ્વારકાના મંદિરના કુલ કેટલા અલગ અલગ નામો છે? 3 નામ જોવા મળે છે: જગત મંદિર, નિજ મંદિર અને ત્રૈલોક્ય સુંદરનું મંદિર. આ જીપીએસસી ની અંદર પૂછાયેલો છે તો તમને ખબર પડે કે દ્વારકાનું મંદિર કેવું છે, અગત્યનું થઈ ગયું. ડન. જીપીએસસી ના પીવાયક્યુઝ તમે જોશો સૌથી વધારે અખંડ રામ ધૂનની જેમ કોણાર્કનું સૂર્ય મંદિર પૂછાયેલું છે. અખંડ રામ ધૂનની જેમ. અખંડનો મતલબ ખબર પડે ને, સતત જે ચાલે રાખે. તો ત્રીજું સ્ટેપ હવે કયું છે એ જોઈએ. તમે શું કરી શકો, વાંચી શકો ગુજરાતના જિલ્લા અને એવી જ રીતે ભારતના રાજ્યો. આજે જીકે ની દ્રષ્ટિએ આપણને જોવા મળે કે આ ડેમ અહીં આવેલો છે આ રાજ્યની અંદર. દાખલા તરીકે જિલ્લાની અંદર આપણે જોઈએ તો દાખલા તરીકે તો કે બિહુ નૃત્ય ક્યાં જોવા મળે, તો કે આસામમાં જોવા મળે. બરાબર. તેવી રીતે ગુજરાતની અંદર કે ઢોલો રાણો ક્યાં જોવા મળે, તો કે ઢોલો રાણો છે એ ભાવનગરમાં જોવા મળે. હવે કદાચ બિહુની ડિટેલ તમને નથી આવડતી, એ આપણે ભણીશું, હું ભણાવીશ તમને. પણ જો ત્યાં સુધી તમે થોડું હોમવર્ક કરીને બેઠા હશો તો એટલીસ્ટ ગોખવાનું કામ તો પૂરું થઈ જશે. ખ્યાલ આવે ને? સમજવાનું કામ તો આપણે કરીશું. ગોખવા માટે શું ટ્રીક જોઈએ? કશું જ નહીં. ગોખવાનો સાદો મતલબ થાય રિપીટેશન, અને રિપીટેશન તો તમારે કરવું જ પડે. દાખલા તરીકે મંત્ર, મંત્ર શબ્દ તમે સાંભળ્યો છે? કોઈ મને કહી શકે એક શ્લોક અને મંત્રમાં શું ફરક છે? કારણ કે દરેક મંત્ર એક શ્લોક છે, પરંતુ દરેક શ્લોક એક મંત્ર નથી. મનનાતિ ઇતિ મંત્ર, જેનું વારંવાર મનન કરવામાં આવે, રટણ કરવામાં આવે, એ શું બને? મંત્ર. એની શક્તિ શેના કારણે ભેગી થઈ છે? વારંવાર રટણ કરવાથી. એક વખત બોલો, અંધારામાં છે અવાજ આવે, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર ઓટો મોડ ઉપર, લૂપ મોડ ઉપર ચાલુ થઈ જાય, જય કપિસુતિ લોક ઉજાગર, તો વારંવાર બોલવું પડે તો તમારો ડર જાય. એક વખત બોલી નાખો જય હનુમાન તો થઈ જાય? નહીં, તમારે શું કરવું પડે? વારંવાર એનું રટણ કરવું પડે. તો તમે આના માટેનું સારામાં સારા પુસ્તકો તમને મળે છે જીકે આધારિત, તો તમે આની અંદર વાંચો. હવે આ તમે વાંચો ને ગુજરાતના જિલ્લા ને ભારતના રાજ્યો, તો આની અંદર 3 વસ્તુ તમારી આવી જાય, બેઝિક 3 વસ્તુ. કઈ કઈ જોઈ લઈએ. તો આની અંદર હંમેશા કલ્ચરની સાથે હિસ્ટ્રી હોય, હિસ્ટ્રીની સાથે ભૂગોળ પણ આવે. દાખલા તરીકે આ બિહુ નૃત્ય, તો કે બિહુ નૃત્ય છે એ 3 વખત થાય છે, કારણ કે કૃષિ સાથે જોડાયેલું છે. અને આ વખતે રેશમ ના કપડા પહેરવાના હોય, તો રેશમ એટલે ભૂગોળ થયું ને, કૃષિ સાથે સંકળાયેલું છે. તો જ્યારે તમે આ ટોપિક કરો છો, આ ટોપિક જ્યારે તમે વાંચો છો ત્યારે તમારું કલ્ચર તો આવી જ જાય, પરંતુ ઇતિહાસ પણ આવી જાય. ઇટ ઇન્ક્લુડ હિસ્ટ્રી, ભૂગોળ, અને સ્વાભાવિક છે કયું આવી ગયું? સાંસ્કૃતિક વારસો પણ આની અંદર આવી જશે. આરામથી આવી જાય. એટલે માની લો કે આપણે ચાંપાનેરની વાત કરીએ, બરાબર, કે વલ્લભ મેવાડાની થોડી વાર પહેલા વાત થઈ, તો વલ્લભ મેવાડા લખે છે કે પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, પાવાગઢ માડી મને દર્શન દે. તો કોણે લખેલું છે? વલ્લભ મેવાડાએ લખેલું છે. પણ એની પાવાગઢ ઉપર જતા નીચે ચાંપાનેર આવે ને, તો કોણે સ્થાપ્યું? તો કે ચાંપા વાણિયાની યાદમાં વનરાજ ચાવડાએ સ્થાપ્યું. તો હિસ્ટ્રી થઈ ગયું. કઈ નદી નીકળે? તો કે વિશ્વામિત્રી નદી નીકળે. તો એ શું થઈ ગયું? ભૂગોળ થઈ ગયું. સેમ આસામની અંદર આપણે વાત કરીએ કે બિહુ, તો કે કયા પ્રકારના રેશમ જોવા મળે? તો એરી, ટસર, મૂંગા, આ બધા રેશમના પ્રકાર છે. ક્લિયર? તો આટલું તમે કામ કરો, આ 3 સ્ટેપને તમે ફોલો કરો તો તમારી તૈયારી બહુ જ સારી થઈ જાય. પહેલું તમને ખબર પડે કે કયો ટોપિક મારે વાંચવાનો છે અને કયો ટોપિક મારે નથી વાંચવાનો. એટલે માની લો કે ન્યૂઝપેપર, બધા કે ન્યૂઝપેપર રીડિંગ કરવું જોઈએ, રાઈટ? તો ન્યૂઝપેપર રીડિંગ કરો, પણ તમને ખબર કેવી રીતે પડે કે એમાંથી મારા માટે કહું? કારણ કે એ લોકો તો સામાન્ય નાગરિક માટે બનાવે છે, સ્પર્ધાત્મક પરીક્ષા માટે તો નથી બનાવતા ને એ લોકો ન્યૂઝ. તો તમે જો સિલેબસ ખબર હોય તમને, તો તમને ખબર પડે કે હા, આ
મારા ઉપયોગી છે, આ મારા ઉપયોગી નથી. ડન. આ વાંચવાથી તમને શું થાય, તમને કોઈ મોટું પુસ્તક મળી જાય આવું, તો એની અંદરથી કઈ વસ્તુ વધારે પૂછાય છે, કઈ વસ્તુ ઓછી પૂછાય છે, મધ્યકાલીન ભારત વધારે પૂછાયું છે કે ઓછું પૂછાયું છે, સોલંકી કાળ વધારે પૂછાયો છે કે ઓછો પૂછાયો છે, ગુપ્ત કાળ વધારે પૂછાયો છે કે ઓછો પૂછાયો છે, ક્રાંતિકારીઓમાં કોના વિશે વધારે પૂછાયું છે, ભગતસિંહ વધારે પૂછાય છે કે ચંદ્રશેખર આઝાદ. આનાથી ફાયદો શું થાય ખબર છે, જો માન લો કે ભગતસિંહ વધારે પૂછાયા અને ભગતસિંહ રિલેટેડ તમને માન લો કે 15 પ્રશ્નો જોવા મળ્યા, અને હવે તમે પુસ્તક જોવો છો તો એ પુસ્તક મુજબ તમે જુઓ તો હજી બીજા આમાંથી બીજા 25 પ્રશ્નો થઈ શકે એમ છે ફોર એક્ઝામ્પલ. તો હવે તમને ખબર પડે કે આ મારે કરવા જોઈએ, કારણ કે આ વારંવાર પૂછાય છે, તો આ રિપીટ પણ થઈ શકે અને આવી પણ શકે. ગેટિંગ માય પોઈન્ટ? મને શેર બજારની અંદર ઇન્વેસ્ટ કરવું ક્યાં ખબર પડી જાય આને કારણે. સ્પર્ધાત્મક પરીક્ષા અને શેર માર્કેટ બંને સેમ છે, કેટલું ઇન્વેસ્ટ નહીં, ક્યારે અને કેટલું અને ક્યાં, ક્યારે કરવું, ક્યાં કરવું અને કેટલું ઇન્વેસ્ટ કરવું એટલું ખબર પડે તો શું થઈ જાય, શેર માર્કેટમાં મજા પડી જાય. તો બસ આ પણ એવું જ છે, સ્પર્ધાત્મક પરીક્ષા પણ કેવી છે, શેર માર્કેટ જેવી છે. હવે મને એવું ખબર જ હોય કે આના વિશે પ્રશ્ન નથી પૂછા, તો એની અંદર હું ઉપર છેલ્લું વાંચીશ, બહુ ડીપમાં નહીં વાંચું. ખ્યાલ આવ્યો? કારણ કે એમાંથી 50 વસ્તુઓ છે પણ હજી એક જ નથી પૂછાય, તો પહેલા 1-2 માં જ કામ થઈ જશે. પણ આની અંદર ઓલરેડી 25 પૂછાઈ શકી છે, તો શક્યતા શાની છે, બાકીના 25 થી. તો એ તમારી આંતરસૂઝ, તમારી કહેવાય ને કે એક ઇન્સ્ટિંક્ટ તમારી ડેવલપ કોણ કરશે, પીવાયક્યુઝ કરશે. પીવાયક્યુઝ સોલ્વ નથી કરવાના કીધા, મેં શું કીધું છે, હાલ જોઈ લો ઉપર છેલ્લું કે એની અંદર કોણ વધારે પૂછાઈ રહ્યું છે, પછી કરવાનું તો કરું જ કે જે દિવસે માની લો કે તમારું રાષ્ટ્રપતિ વાળું ચેપ્ટર તમે વાંચ્યું, એ દિવસે સારામાં સારા પુસ્તકો મળે છે માર્કેટની અંદર કે જે તમને બંધારણની અંદર પણ કેટેગરાઇઝ કરીને આપે કે આ રાષ્ટ્રપતિના પૂછાયેલા ક્વેશ્ચન એક સાથે, કે 50 પ્રશ્નો પૂછાયો અત્યાર સુધી રાષ્ટ્રપતિના, તો એક સાથે છે. તો બસ તમારે શું કરવાનું, એ રાષ્ટ્રપતિ વાળા જ પીવાયક્યુ શું કરવાના, હવે ઓપ્શનમાંથી સોલ્વ કરવાના, તો તરત ઓડિટ થઈ જાય કે વાંચેલું છે, ખબર પડી કે ના પડી. એ તો આર્ટ એન્ડ કલ્ચરમાં મેળાના ક્વેશ્ચન અલગથી તારવીને આપ્યા છે, મંદિરના ક્વેશ્ચન અલગથી, સંગીતના ક્વેશ્ચન અલગથી આપવામાં આવેલા છે. એ ક્યારે કરવાના, સોલ્વ કરવાના. અત્યારે માત્ર શું કરવાનું છે, ઉપર છેલ્લું વાંચી લેવાનું છે, ઓબ્ઝર્વ કરવાનું છે ખાલી. ખ્યાલ આવે છે છેવડાના માનવીઓ? છેવડાના માનવીઓ, છેવડાના માનવીઓ એટલે ખ્યાલ આવે કોણ થયું, અમારાથી એકદમ દૂર છે, કારણ કે અંત્યોદય થવો છે, અંતના વ્યક્તિનો શું થવો છે, ઉદય થવો છે, અંત્યોદય. પીવાયક્યુઝ માટે પહેલામાં પહેલું તો જો પીવાયક્યુ માટેની બુકની અંદર 2 વસ્તુ તમારે જોવાની થાય. હું બને ત્યાં સુધી કોઈ પણ પબ્લિકેશન વિશે કોઈ પણ પ્રકારની ટીકા ટિપ્પણી કરવાનું પસંદ કરતો નથી, મારું અંગત એવું મંતવ્ય છે. એટલા માટે હું તમને એવું નહીં કહી શકું કે ખરાબ કઈ, મને ખ્યાલ હોવા છતાં પણ હું તમને એટલું કહી શકીશ કે 2 ક્રાઇટેરિયા ઉપર પીવાયક્યુ વાળી બુક લઈ શકાય. પહેલું, લેટેસ્ટ હોવી જોઈએ. લેટેસ્ટ એટલે કેવી રીતે કે વર્ષ 2024 ની અંદર હું લઉં, ફોર એક્ઝામ્પલ 24 ની અંદર હું ખરીદું છું, તો મારો પ્રયત્ન શું હોવો જોઈએ કે 23 સુધીની બધી એક્ઝામ 24 ની અંદર પણ મેં 6ઠા મહિનામાં ખરીદ્યું તો 5મા સુધીનું બને ત્યાં સુધી આવી જાય. ખ્યાલ આવે ને, એક્ઝામ તો રેગ્યુલર લેવામાં આવી રહી છે, તો પહેલામાં પહેલી કેવી હોવી જોઈએ, લેટેસ્ટ એડિશન હોવું જોઈએ. એની અંદર ચેક કરવાનું કે એ લોકોએ ક્યાં સુધીની પરીક્ષાઓને ના પ્રશ્નોને એની અંદર ઇન્ક્લુડ કર્યા છે. અને બીજું શું હોવું જોઈએ, ભૂલ વગરનું. કારણ કે છેલ્લે તો એ તમને શું આપશે, ઓપ્શન જ આપશે ને કે એમાંથી ABCD એટલે આન્સર કીમાંથી એને પાછું ટાઈપિંગમાં ધ્યાન આપવું પડે ને, નહીતર તમે કચકચાઈને ગોખીને જાઓ અને ભાઈ તમને ખબર પડે કે ચાપાવાળાની વનરાજ ચાવડાની જગ્યાએ કોણ હતું, મૂળરાજ ચાવડા થઈ ગયું, તો લોચો થઈ જાય. મૂળરાજ ચાવડા તો કોઈ હતું જ નહીં, તો ભૂલ વગરનું હોવું જોઈએ. તો આના માટે તમે શું કરી શકો, કોઈ 2-3 વર્ષથી તૈયારી કરેલ, બુદ્ધત્વ પ્રાપ્ત કરેલ કોઈ વ્યક્તિ હોય કે જે હવે ઘણા સમયથી તૈયારી કરીને એને એવું લાગે છે કે એને બધું ખ્યાલ આવી ગયો છે કે કેવી રીતે તૈયાર કરવી જોઈએ, એને તમે પૂછશો એટલે તરત કહી દેશે કે આ આટલી વસ્તુ ખરાબ છે. ખોડ કાઢવી બહુ સરળ છે, કોઈ પણ વસ્તુમાં પાણીમાંથી પોરા કાઢવા ખબર, એટલા જ માટે તમને કોઈ કહે કે ચલો આમનું રિટાયરમેન્ટ ફંક્શન છે, આમના વિશે 2 સારા શબ્દો બોલો, તો કોઈ નહીં બોલી શકે.
પણ એમ કે ખરાબ શબ્દો બોલો તો કહીએ એટલા કહી દેશે કે આમ હતું તેમ હતું, એને આમ કર્યું, એને મારી જોડે આમ કર્યું, એને મારી જોડે આમ કર્યું. બરાબર. તો બધા પોતપોતાની રીતે સારો પ્રયત્ન કરતા હોય છે, પરંતુ આપણે એવું કહી શકીએ કે થોડી ઘણી ભૂલો તો મિસ્ટેક વગરની હોય તમે લઈ શકો. તો પીવાયક્યુ ઓબ્ઝર્વ કરવાના છે હાલના તબક્કે. તો તમારા કોઈ પણ મિત્ર હોય કે તૈયારી કરતા હોય તો એમની બુક તમે થોડો સમય માટે બોરો કરી શકે. યુ કેન બોરો ઇટ બીકોઝ તમે હાલના તબક્કે માત્ર શું કરવા માંગો છો? ઓબ્ઝર્વ કરવા માંગો છો. અને એ તો તમને ઓનલાઈન પણ ઘણું બધું ફ્રીની અંદર મળી જશે. જીપીએસસી ના પેપર જ મળી જાય ને, પીવાયક્યુઝ ના ફ્રીમાં તમને શું મળી જશે? પેપર પણ ઉપલબ્ધ થઈ જશે. પણ તકલીફ શું હોય? હા, એ જીપીએસસી ના પેપર હોય ને એની અંદર પહેલી વખત જયારે આન્સર કે આવે ત્યારે હાઇલાઇટ કરીને આવે, પણ સુધારો કરે ને ત્યારે હાઇલાઇટ કરીને નહીં આપતા. સુધારાની અંદર લોકો શું લખે છે? A B C D E F G ને નીચે કોષ્ટક બનાવી દે. એક ની અંદર A, બે ની અંદર B, તો એ સુધારેલું. તો એટલા માટે ઓબ્ઝર્વ કરવા પૂરતું આ ફ્રીમાં જે તમને ઓનલાઈન પેપર મળતા હોય ને એ તમે જોઈ શકો. કારણ કે તમે અત્યારે મોઢે નથી કરી રહ્યા, તમે માત્ર શું કરી રહ્યા છો? ઓબ્ઝર્વ કરવા માટે એ ક્વેશ્ચન જોઈ રહ્યા છો. તો ભારતના ક્વેશ્ચન અને ગુજરાતના ક્વેશ્ચન બંને ક્વેશ્ચન તમારે જોવાના થાય, બંને સર્વગ્રાહી રીતે જોવાનું થાય. યાદ રાખજો, આપણા ત્યાં વસુધૈવ કુટુંબકમને આપણે વાત કરતા હોય છે તો આપણે ખાલી ગુજરાતનું નથી જોવાનું, આપણે ભારતનું પણ જોવું પડે અને વિશ્વનું પણ જોવું પડે. કારણ કે હવે તમારે ઇન્ટરવ્યુ પણ આવશે 150 માર્કનું. તો 150 માર્કનો ઇન્ટરવ્યુ થઈ ગયો ને 100 ની જગ્યાએ, તો તમને સ્વાભાવિક છે પૂછશે કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આજે ટેરિફ્સ નાખવાની વાત કરવામાં આવી રહી છે, ટેરિફ નાખવાની વાત થઈ રહી છે, એની શું અસર પડે? વોટ ઇઝ સોફ્ટ પાવર નેશન અપ્રોચ? તો આર્ટ એન્ડ ઇન્ટરનેશનલ રિલેશનની અંદર પોતાના કલ્ચરલ વેલ્યુઝનો પ્રચાર પ્રસાર કરીને બીજા દેશોને પોતાની સાથે જોડવાની બાબત હોય, માનવતાવાદી સહાય કરીને બીજા દેશોને પોતાના તરફ કરવાની જે અપ્રોચ હોય એને કહેવાય સોફ્ટ પાવર નેશન અપ્રોચ. એટલા જ માટે ભારત આખા વિશ્વમાં શું ઉજવડાવે છે? યોગ દિવસ. કે આ અમારી સંસ્કૃતિની એક સારી બાબત છે. તો એ રીતે તમને ક્વેશ્ચન પૂછાય. બરાબર. તો આની અંદર તમારે આ 3 સ્ટેપને ફોલો કરવાના છે. તમે સૌથી પહેલી શરૂઆત શેનાથી કરી શકો? ગુજરાતના જિલ્લાથી. કારણ કે કમ્પેરેટિવલી એ કેવા છે? ઓછું કામ થાય ને તમારું. આ તમે કરો તો તમારા ફેક્ટ બહુ બધા આવી જાય ગુજરાતના જિલ્લામાં. જો કઈ કઈ વસ્તુ આવી જાય તમને કહું. આર્ટ એન્ડ કલ્ચરની કઈ વસ્તુઓ અને ભૂગોળની કઈ વસ્તુઓ તમારી આની અંદર તૈયાર થઈ જાય હું તમને કહું. આની આ તમે તૈયાર કરો ને સ્ટેપ નંબર 3, તો તમને ફાયદો શું થાય? દાખલા તરીકે તમને પૂછવામાં આવે કે આ મહેલ ક્યાં આવેલો છે, એટલે તમારો એક ક્વેશ્ચન તૈયાર થઈ જાય. ક્યાં ડેમ ક્યાં આવેલ છે? બરાબર ને? થઈ ગયું. આ સમાધિ ક્યાં આવેલ છે? દાખલા તરીકે ગુજરાતનો એક સાદો પ્રશ્ન પૂછું. જમિયલ શાહ દાતારની દરગાહ, અચ્છા ચલો હાજીપીરની દરગાહ, કચ્છ. હાજીપીરની દરગાહ ક્યાં આવેલી છે? કચ્છમાં. તો તમારા ફેક્ટ ક્યાં વાળું થઈ જશે? ભૂગોળનું થઈ જશે હંમેશા. કે મેકરણ દાદાની સમાધિ કયા ડુંગરની પાસે આવેલી? તો કે હવબા ડુંગરની પાસે. સમાધિ જે પણ હોય ધાર્મિક સ્થળો હંમેશા કુદરતી કોઈ જગ્યાની પાસે આવેલો, કોઈ નદી, તળાવ, ટેકરી એના ઉપર આવેલો હોય ને, તો બંને થઈ જાય. તો તમારો કયો ક્વેશ્ચન થઈ જાય? આ અંદર મહેલ પણ થઈ જાય, સાથે સાથે મ્યુઝિયમ પણ થઈ જાય. થઈ ગયું ને? લાઇબ્રેરી ક્યાં આવેલી છે? ડન. સિમ્પલ સિમ્પલ. તો આની અંદર ભારત પછી ભારતનો હાથ ઉપર. તો પહેલું વસ્તુ તમારે બધું મૂકીને શું વાંચવું જોઈએ? 1 का 3 અને 3 का 1 કરી શકે એવો ટોપિક કયો છે? ગુજરાતના જિલ્લા. સેમ વસ્તુ 1 का 3 અને 3 का 1 કરી શકે એવો બીજો ટોપિક કયો છે? ભારતના રાજ્યો. પણ પહેલા ભારતના રાજ્યો વાંચો, એ પહેલા શું વાંચી લો? ગુજરાતનું વાંચી. એટલે તમારો બેઝ કેવો થઈ જાય? સ્ટ્રોંગ થઈ જાય. પછી તમે નેક્સ્ટ ભારત ઉપર જાઓ. હવે આના માટે પણ કયું પુસ્તક લેવું એવું હું તમને કહું. સૌથી જે પાતળું દેખાતું હોય, પહેલું જ જાડું પુસ્તક લઈ લો તો પહેલું જ શું થઈ જાય? ઓવર આફરો ચડી જાય. આપણે સાદી ભાષામાં શું કહીએ? તમે વધારે પડતું જો પહેલેથી લોડ લઈ લો તો સિસ્ટમ શું થઈ જાય? ત્યારે જ ક્રેશ થઈ જાય. અત્યારે તો કેવું છે? એ તો સ્ટાર્ટિંગ છે, શરૂઆત છે, તાત્કાલિક કઈ નહીં થાય. એટલા માટે તમારે થોડી ધીરજ રાખવી પડે આની અંદર. ડાયરેક્ટ સીધું એમ લક્ષ્મીકાંત લઈને બેસી ગયા કે જ્યાં સુધી એમ લક્ષ્મીકાંત પૂરું નહીં થાય ત્યાં સુધી બીજું કઈ નહીં વાંચવું. એમ લક્ષ્મીકાંત 30 દિવસ સુધી પૂરી ના થાય એટલે પછી 31મા દિવસે તમારું મગજ
ઉત્તર ગુજરાતની ભાષામાં તો કહીએ તો કે ડોફરાઈ જાય. શું થઈ જાય? ડોફરાઈ જાય. બરાબર છે, હેંગ થવા લાગે. શહેરી વિસ્તારના શબ્દો વાપરે તો શું થવા લાગે? સિસ્ટમ હેંગ થવા લાગે, ગ્લિચિસ આવવા લાગે. પછી તમને અચાનક નહીં વાંચું, આ વાંચી, પછી એ જાડું પુસ્તક લઈને બેસો, એ 30 દિવસ સુધી પૂરું ના થાય. એટલે કે વેદો તરફ પાછા વળો, જીસીઆરટી વાંચી. ચલો પછી જીસીઆરટી કયા ધોરણથી? કે 6 થી 12. તો 6 કરો, 7 કરો, પછી કે આ તો બહુ ટાઈમ લાગે છે. જય રણછોડ આજ ખુદ તુફાની કરતે. શું કર્યું? મેથ્સ રીઝનિંગ ઘણા સમયથી નથી કર્યું. એટલા માટે શરૂઆત છે નથી કરવાની. ટેક સ્મોલ સ્ટેપ્સ ઇન ધ બિગિનિંગ. ઓલવેઝ સ્ટાર્ટ વિથ સ્મોલ સ્ટેપ્સ. ક્લિયર છે? રોડ મેપ. આ મેં તમને આઈ હેવ ગિવન યુ ધ રોડ મેપ ફોર યોર પ્રિપેરેશન. આટલું તમારે કરવાનું છે. આની સાથે સાથે તમારે શું કરવાનું છે? આ જ્યારે વાંચી રહ્યા છો એની સાથે સાથે વ્યાકરણ, ગુજરાતી ને અંગ્રેજી વ્યાકરણ કરતા રહેવાનું. ખૂબ જરૂરી છે વ્યાકરણ. તમારું શબ્દ ભંડોળ વધે, તમારી જોડણી સુધરે. કારણ કે જ્યારે તમને કોમ્પ્રિહેન્શન પૂછવામાં આવે ત્યારે તમને પૂછવામાં આવે કે આ શબ્દ કોમ્પ્રિહેન્શન ની અંદર આ જે શબ્દ વાપરવામાં આવ્યો છે એનો સમાનાર્થી આપો. તો એ શું થઈ ગયું? વોકેબ થઈ ગયું. એ પણ તેનો ભાગ થયો વ્યાકરણ. તો સાથે સાથે વ્યાકરણ કરતા રહો. અત્યારે જે પીએસઆઈ ની તૈયારી કરી રહ્યા છે એ બધાને મેં એવું જ કીધું કે ડેલી 30 મિનિટ તમારે જોડણીના નિયમો જોવાના છે. કારણ કે લખે છે સરસ નિબંધ, પણ જોડણીની શું આવે છે? ભૂલ આવે છે. તો થાય છે કેવું કે એક બોટલ છે જેની અંદરથી ઉપરથી એ લોકો પાણી ભરી રહ્યા છે સરસ, પણ નીચે નાના નાના હોલ્સ છે, લીકેજ છે, જે જોડણી સ્વરૂપે બહાર નીકળી રહ્યું છે. એટલે 30 મિનિટ શું કરવાનું કીધું એમને? ડેલી રસવઈ ને દીર્ઘઈ એની અંદર જ ભૂલ થઈ જાય. ચલો ટ્રાય કરીએ. એક શબ્દ બોલું છું, લખો કાઠિયાવાડ. લખો કાઠિયાવાડ. જોઈએ તમારી જોડણી સાચી કે ખોટી. કાઠિયાવાડ. કાઠિયાવાડ. છેવડાના માનવીઓ તમે પણ મનની અંદર નક્કી કરો કાઠિયાવાડ તમારું. જો કાગળ અને પેન લઈને બેઠા હોય તો કાઠિયાવાડ. કાઠિયાવાડ. અને આમાંથી પણ ક્વેશ્ચન પૂછાયો હતો છેલ્લી એક્ઝામમાં કે કાઠિયાવાડ શબ્દ સૌથી આધુનિક છે, મરાઠા દ્વારા આપવામાં આવ્યો. કાઠી પરથી શબ્દ શું આવ્યો? કાઠિયાવાડ. તો ચલો આની જ ગેમ છે ને, ખાલી આ જ છે ને. ચલો આ બે માંથી કયું છે? તમે કયું લખ્યું છે? ચલો આ બાજુ વાળા કેટલા હાથ ઊંચા કરે? આ સાચું. ને છેલ્લી જીપીએસસી માં એસટીઆઈ માં પૂછવામાં આવ્યો કે કાઠિયાવાડ શબ્દ શેના પરથી આવ્યો? કાઠી. કોણે આપ્યો? મરાઠા. મરાઠા જ્યારે ચોથ ઉઘરાવા આવતા ત્યારે કાઠી એમની સામે પડતા, એટલે પરથી શબ્દ આધુનિક, સૌથી આધુનિક શબ્દ છે કાઠિયાવાડ, મરાઠાઓ દ્વારા આપવામાં આવેલું. તો સૌરાષ્ટ્ર માટેનું સૌથી આધુનિક નામ છે. તો આ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવે છે. અને પછી તમે લખો કે ગુજરાતમાં કાઠિયાવાડ પ્રદેશ પણ જોવા મળે. એ ચેકડો પડે પહેલો છે. મ્યુનિસિપાલિટી લખો. ચલો મ્યુનિસિપલ લખો. ચલો મ્યુનિસિપલ કમિશનર. તમે લેટર કોને લખો? કે મારા શહેરમાં અથવા આપણા શહેરની અંદર શું થઈ રહ્યું છે? મ્યુનિસિપલ. પહેલો જ જો મ્યુનિસિપલ ની જોડણી ખોટી એટલે બમ દઈને પહેલા જ બોલે વિકેટ. મ્યુનિસિપાલિટી પણ લખી શકાય. મેં મ્યુનિસિપલ કમિશનર ની રીતે કીધું, મ્યુનિસિપલ કમિશનર. તો જોડણી ઉપર વર્ક કરવાની થાય. તમે ગમે તેટલો સારો નિબંધ લખો, પરંતુ નિબંધની અંદર તમારી જોડણીઓ ખોટી હોય તો તમારા માર્ક્સ જાય. બરાબર છે? અંગ્રેજીની અંદર લખો તો સ્પેલિંગ મિસ્ટેક્સ ના માર્ક જાય કે ના જાય? તો આ જેની જોડણીઓ ખોટી છે ને એ એવી મિથ ફેલાવે છે કે ભાઈ જોડણીના માર્ક ના ગણાય. ભલા માણસ ગણાય. ભાષા અને ધ્યાન આપો, ભાષા અને બોલી વચ્ચે આ જ ફરક છે. ભાષા અને બોલી વચ્ચે શું છે? આ જ ફરક જોવા મળે છે. જે બોલાય એને શું કહેવાય? જે બોલાય, બોલવામાં આવે. અને ભાષા એટલે જે લખવામાં આવે. એટલા જ માટે ભાષાનું શું હોય? વ્યાકરણ હોય. બોલીનું વ્યાકરણ હોય નહીં. ભાષાની શું હોય? લિપિ હોય. બોલીની લિપિ હોય નહીં. ચોન જ્ઞાતા એક બૈડામાં મેલે ને ભોળું ફોડે. બરાબર? તો આ મહેસાણાનું થયું. મહેસાણાનો વ્યક્તિ સૌરાષ્ટ્રની અંદર ગયો
બસ સ્ટેન્ડ પરથી ઉતર્યો અને ચાની કેટલી જોઈ તો કે પોણી આલો, તો પેલો કેટલી વાળો કે અડધી મળશે, આખી મળશે, પણ પોણી નહીં મળે. ચલો તો ડન. તો બોલાય એને શું કહેવાય? બોલી. લખાય એને શું કહેવાય? ભાષા. તો ભાષાની અંદર વ્યાકરણ શું હોય? હોય. મારે ટોડલે બેઠો રે મોર, આ ગીત સાંભળેલું છે? શું છે ગીત? મારે ટોડલે બેઠો રે મોર કાં બોલે, ક્યાં નહીં, કાં. કાં એટલે કેમ. ટોડલે તો બેઠો જ છે, તો પછી તમે કેમ પૂછી રહ્યો છો કે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે? એટલે ભલા માણસ, તું ભાળતો નથી? એ ક્યાં બેઠો છે? ટોડલા ઉપર તો બેઠો છે. શબ્દ શું છે? મારે ટોડલે બેઠો રે મોર કાં બોલે. કાં એટલે કેમ. બરાબર છે. તો એ શું થઈ ગયું? બોલી. પણ આ તો લોકગીત છે ને, તો લોકગીત છે ની અંદર હોય, બોલીની અંદર તમને જોવા મળે. તો એ સંજોગોની અંદર તમારે સમજવું પડશે કે તમારે ભાષા ઉપર પ્રભુત્વ પણ જોઈશે. જીએસ ના દરેક ટોપિકને જ્યારે તમે સારી રીતે ભણી શકતા ભણ્યા હોય ત્યારે તમે શું લખી શકો? એક નિબંધ સારો લખી શકો. બરાબર છે કે પ્રેમની મારી વિભાવના, પોતાની માતૃભૂમિ પ્રત્યે પ્રેમ હોય એને શું કહેવાય? દેશ પ્રેમ. એ પણ એક પ્રેમનો પ્રકાર છે ને. અને એટલા જ માટે કવિ દાદ લખે છે કે મોહ ઉપજાવે એવી મૂરતોમાં મારે ચિતરનારા નથી રે ચિતરાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. એ ઘડનારા મને ઈશ્વર જેવું નથી બનાવે, મારી મૂર્તિ ઈશ્વર જેવી ના બનાય. ધડ ધીંગાણે જેના માથા મસાડે એવા પાળિયા થઈને પૂજાઓ. કે મારે તો મારી માતૃભૂમિ માટે હું મૃત્યુ પામું એવો પાળિયો બનવું છે મારું. મારે ઈશ્વર જેટલો દરજ્જો ધરાવતી મૂર્તિ નહીં. જો મને યાદ રાખે લોકો તો કેવી રીતે યાદ રાખે? મારા નામના પાળિયા મુકાય. પાળિયા કા ન મુકાય? જેને આત્મ બલિદાન આપ્યું હોય. તો એવું લખાય છે. તો સાહિત્ય પણ તમને અહીંયા સારું આવડવું જોઈએ. એટલે આર્ટ એન્ડ કલ્ચરની અંદર એક ગુજરાતી સાહિત્ય પણ એક એનો ભાગ થાય છે. આર્ટ એન્ડ કલ્ચરના જો તમે સિલેબસ જોશો તેની અંદર ગુજરાતી સાહિત્ય પણ હશે. પણ એ સાહિત્ય છે એ ફેક્ટ બેઝ તમારે થોડું વાંચવાનું થાય. અંદર બહુ ડિટેલમાં આપણે સમજવાનું હોય નહીં. આપણને એવું ના પૂછવામાં આવે કે માનવીની ભવાઈનું વિવેચન કરો. ખ્યાલ આવે ને? તમને સાદામાં સાદું પૂછવામાં આવે કે માનવીની ભવાઈ કોના દ્વારા લખવામાં આવે? એનીવન? પન્નાલાલ પટેલ. હવે બહુ પ્રખ્યાત કૃતિ છે તો શું પૂછે કે શેની વાત કરવામાં આવે છે? કે દુષ્કાળની વાત કરવામાં આવેલી છે. બાકી તમને બેઝિક ક્વેશ્ચન એની અંદરથી પૂછવામાં આવે. તો એ સંજોગોની અંદર આપણે સમજવું પડશે કે ભાષા ઉપર પણ પ્રભુત્વ જોઈશે, વ્યાકરણ આપણું સારું થવું જોઈએ. પણ પહેલું કામ શું કરવાનું છે? આ બધાની અંદર સૌથી પહેલી એક સરસ મજાની પાતળું પુસ્તક ત્યાં જવાનું અને જિલ્લાના બધા પુસ્તકોને આમ સાઈડમાં મૂકવાના અને આમ જોવાનું કે સૌથી ઓછા પેજીસ શેમાં છે. બરાબર? બધાને એવું હોય છે કે વધારે હોય તો સારું, એવું હોય ને? જરાય નહીં. યાદ રાખજો, આપણી પેઢીનો અભિશ્રાપ છે પ્રોબ્લેમ ઓફ પ્લેન્ટી. તું નહીં તો કોઈ ઓર છે. વિકલ્પો બહુ છે આપણી જોડે. વિકલ્પોના કારણે શું છે? આપણે જપતા નથી, આપણે હેરાન છે. તો એકદમ સાદી બેઝિક વસ્તુથી શરૂઆત કરો અને થોડી ધીરજ રાખવી પડે. આ ફિલ્ડની અંદર તાત્કાલિક રાતોરાત કશું ના થાય. થોડી ધીરજ રાખવી પડે. દાખલા તરીકે કબીરજી કહે છે ધીરે ધીરે સો મના ધીરે સબ કુછ હોય, ધીરે ધીરે સો મના ધીરે સબ કુછ હોય, માલી સિંચે 100 ઘડા ઋતાએ ફલ હોય. એનો મતલબ એમ ને કે એક જ રાતની અંદર 100 ઘડા નાખી દેવાના. ખ્યાલ આવ્યો? રોજ શું કરવું પડે? એક ઘડો નાખવો પડે. અને એવું કેવું કરવું પડે? સતત. તો યાદ રાખજો, સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર તમારે સખત કરતા પણ સતત મહેનત કરવી પડે. સતત. જે આની રિધમ જાળવી શકે છે કે આજે એક દિવસ થઈ ગયું કે ભાંગી નાખું, તોડીને ભાંગીને ભૂકો કરી નાખ્યો ને, આજે તો મને વાઇબ આવે છે તૈયારી કરવાની. બરાબર છે? તો આજે વાઇબ આવી છે તો આપણે તૈયારી કરી લઈએ. અને આ પાડી ફોર્મમાં 10 કલાક વાંચી દીધું. પછી રોજ એના પછીના રોજ એક કલાક વાંચે. તમે માનો કે 4 કલાક વાંચો છો, પણ 4 કલાક શું કરો? ડેલી વાંચો. એક દિવસની અંદર 24 કલાક વાંચવાથી કશું ના થઈ જાય, સિસ્ટમ ક્રેશ થઈ જાય બીજા દિવસે. બરાબર? તો સખત કરતા પણ કેવી છે? સતત એન્ડ સ્માર્ટ. હવે પહેલામાં પહેલું તો એ થાય કે સ્માર્ટ વર્ક. આવું સાંભળ્યું છે ને? હાર્ડ વર્ક નહીં કરો, સ્માર્ટ વર્ક. તો ચલો કોઈ મને કહેશે કે સ્માર્ટ વર્ક એટલે શું? તમારી પાસે મોબાઈલ ફોન નથી, સ્માર્ટફોન છે.
મલ્ટીટાસ્કિંગ. સ્માર્ટનો શું મતલબ થાય? માનો કે તમને ફોન આવ્યો હોય તો એ ફોન વખતે તમે બેગ જઈને કોઈને વોટ્સએપ કરવું હોય તો કરી શકો. ફોન ચાલુ હોય તેમ છતાં તમે ગેમ રમી શકો. મલ્ટીટાસ્કિંગ. તો સ્માર્ટ વર્કનો મતલબ શું થાય? મલ્ટીટાસ્કિંગ. આ શું છે? મલ્ટીટાસ્કિંગ થયું ને. આની અંદર હજી એક વસ્તુ આવી જાય તમે વાંચો તો. આની અંદર એક વ્યક્તિ વિશેષ પણ આવ્યો હોય કે આ બધા કલાની અંદર કલાકાર હોય ને, કે આ વ્યક્તિ એનો જન્મ અહીંયા થયો હતો, તો જિલ્લાની અંદર એ પણ આવી જાય કે જુનાગઢ તો કે નરસિંહ મહેતા અહીંયા હતા, બરાબર છે, કયા રાજાના સમય. તો વ્યક્તિ વિશેષ પણ થઈ જાય. તેઓ સર્વગ્રાહી પ્રકારનો મલ્ટીટાસ્કિંગ કરતો હોય એવા ટોપિકની અંદર કયો આવે? ગુજરાતના જિલ્લા, સેમ ભારતના રાજ્ય. આની અંદર શું કરવાનું? મુખ્ય જનજાતીય સમૂહ, એમનો મુખ્ય તહેવાર, દાખલા તરીકે હોર્નબિલ ફેસ્ટિવલ, તો ક્યાં જોવા મળે? નાગાલેન્ડ ની અંદર જોવા મળે. ડન. એવી રીતે વસ્તુ આની અંદર જોવાની થાય. યસ, પન્નાલાલ પટેલ 8 ચોપડી ભણેલા હતા ખાલી, તોય જબરજસ્ત લખતા હતા. 8 જ ચોપડી ભણેલા હતા. અને આપણે તો કોલેજમાં આવીએ, કોલેજ પતાય પછી 8મા ધોરણની ચોપડીથી ફરીથી શરૂ કરીએ કે જીસીઆરટી વાંચવાની છે. તો આશ્ચર્ય એ થાય કે સાલું સ્કૂલમાં શું કર્યું હતું. ચલો કોલેજની અંદર તો તમે જે કર્યું હતું એ હું માની લઉં કે તમારી જોડે ઓપ્શન હતા, પણ સ્કૂલમાં તો વાંચ્યું હોય ને જીસીઆરટી જપ મારીને, તો એ શું કરે? જીસીઆરટી વાંચવા માટે બેસવાનું છે. એનો મતલબ જે તે વખતે આપણે કંઈક ધ્યાન આપ્યું નથી. તો હવે શું કરવું પડે? ધ્યાન આપવું પડશે કે નહીં આપવું પડે? તો હવે છેલ્લી વાત પછી આપણે આગળ વધીએ. હવે તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તમારા માટે આ બધાથી પણ વધારે અગત્યની વસ્તુ છે એ છે તમે કોની સંગત કરી રહ્યા છો, તમે કોને સાંભળી રહ્યા છો, એ અગત્યનું છે. દુર્યોધન શકુનીને સાંભળતો હતો અને અર્જુન કૃષ્ણને સાંભળતા હતા. ફરક પડે? એટલા જ માટે કબીરજી લખીને ગયા છે કે સજ્જન સે સજ્જન મિલે હોવે દો દો બાત, સજ્જન સે સજ્જન મિલે હોવે દો દો બાત, ગધે સે ગધા મિલે ખાએ દો દો લાત. જો ગધાડા જોડે ફરશો તો એ તમને માત્ર શું શીખવાડી શકે? બેસ્ટ લાત મારતા શીખવાડી શકે. બરાબર? એટલે તમે કોની સાથે મિત્રતા રાખો છો, તમે તૈયારી કરતી વખતે કોને સાંભળો છો. તમે નેગેટિવ લોકોને સાંભળશો કે બહુ અઘરું છે, તો તમે શું થઈ જશો? ડિમોરલાઇઝ થઈ જશો. હવે પેટર્ન આવી ગઈ, આ પેટર્ન થી આવું થઈ ગયું, તો તમારું મગજ ખરાબ કરશે. અમુક લોકો લહેરી લાલા હોય, એ જલસા કરવા માટે આવ્યા હોય, એ પણ તમને શું કરાવે? જલસા કરાવે. ચલો ને કેટલી ઉપર જઈએ. કેમ? આજે તો વાઇબ આવી રહી છે, ચલો કે હોલી સેલિબ્રેશન કરવા માટે ક્યાં જઈએ? ફલાણી જગ્યાએ જઈએ. કેમ? કે જીવન તો જીવી જ લેવાનું હોય ને, પણ જીવવા માટે પહેલા બનાવવું પડે. જીવન જીવવા માટે શું હોવું જોઈએ? હોવું જોઈએ. તમારે કોઈ બુક રિફર કરવાની હાલ જરૂર નથી. તમને જે નોટ્સ આપી છે ધેટ્સ મોર ધેન ઇનફ. બાકી મેં તમને આજે 2 બુક કીધી, એ તમે કરી શકો. એક ભારતના રાજ્યોની અને જિલ્લાની. એના સિવાય હાલના તબક્કે તમારે કોઈ બુક રિફર કરવાની જરૂર રહેતી નથી. નોટ્સને તમારે વાંચવાના થાય છે. બાકી બેઝિક્સ માટે આ મેં તમને કહી દીધું. અને સંગત તમારી કેવી છે? ખૂબ જ અગત્યની છે કે તમે લાઇબ્રેરીની અંદર પણ કોની જોડે વાતચીત કરો છો. બરાબર? એ તમને ડરાવ, એ તમને ડિમોરલાઇઝ ના કરતો હોવો જોઈએ. બરાબર? કે આ બધું ના કરાય, હવે તો નથી મજા આવતી. અને અમુક લોકો પોતે બહુ દુઃખી હોય, એટલે એમનું દુઃખ છે ને વારંવાર બોલ બોલ કરતા હોય કે આજે તો મારા જીવનમાં આ થયું. સવારે એને કોકની જોડે વાત થઈ હોય, બરાબર ના થઈ હોય, તો આખી બપોર આપણી મેથી મારે કે એને આવું કર્યું, તેવું કર્યું. આજે બંને જણા પાછા ચા પીતા હોય બેસી. હશે, એમનું જીવન છે, પણ એના કારણે તમારી બપોર તો બગડી ને. તમારા જીવનમાં તમને આગળ લઈ જતા હોય, બરાબર છે, આગળ વધવામાં મદદરૂપ થતા એવા લોકોની સંગત રાખો. નહીં કે જે તમને ખેંચીને પાછળ લઈ જાય. નોટ ધ પર્સન હુ ઇઝ પુલિંગ યુ ડાઉન મેન્ટલી. ખ્યાલ આવે ને? અમુક લોકો શું કરે? અશબ્દ પ્રલાપ કરતા હોય કે મારા જીવનમાં આમ થઈ ગયું, મારા બાપા આમ ને મારી મમ્મી સમજતી નથી ને આમ છે ને તેમ છે. પણ એની ટોક્સિસિટી શું થઈ જાય? તમારી અંદર આવે. જેટલા તમે પ્રફુલ્લિત રહેશો, તમારું મન સારું હશે, સ્પષ્ટ હશે, ખુશ હશે, એટલું જ તમારે સરસ તૈયારી થશે. તમને બધું યાદ રહેશે. યાદ રાખવા માટે બહુ જરૂરી છે. એટલા જ માટે શું કહેવામાં આવે? ચિંતા એ ચિતા સમાન છે. આટલો જ ફરક છે. એક ટપકાનો. આ ટપકું આવી ગયું
ચિંતા છે ને બાળે તમને અંદરથી, એટલે તમે વાંચો ને બધું ભસ્મ થઈ જાય. ઇટ બર્ન્સ યોર નોલેજ, યુ વિલ ફોરગેટ થિંગ્સ. એટલે કેવું રહેવાનું? મોજમાં રહેવાનું, બરાબર? લોડ લેવાનો નહીં, ચીલ ગાય રહેવાનું. કેવું ગાય રહેવાનું? ચીલ ગાય રહેવાનું, જેને વાઇબ આવતા હોય, પણ તૈયારીના વાઇબ્સ આવવા જરૂરી છે. ચલો, કેવી વર્ક કરવાનું છે? સ્માર્ટ વર્ક. તો મેં તમને 2 પુસ્તકો કહી દીધા, તમને મોજ આવે એ પુસ્તક ખરીદો, પણ કેવા? નાનું હોવું જોઈએ, સ્ટેપ્સ, સ્મોલ સ્ટેપ્સ. પછી એની અંદર તમે એડ કરો, તમે કંઈક એક વાત વાંચી લો ને પછી બીજા પુસ્તકમાંથી એમાં સાઈડમાં જગ્યા હોય ને ત્યાં એડ કરો, કંઈક નવી વસ્તુ તમને મળે. પણ પહેલાથી જ એકદમ જાડું પુસ્તક લઈ લેશો તો હવે તો પુસ્તક બનાવવાળાને ખબર પડી ગઈ કે આ બધા અનલિમિટેડ વાળા છે. આપણે આ દેશમાં આવ્યા છે એમાં અનલિમિટેડ થાળી વધારે ગમે બધાને. યુએસએ માં અનલિમિટેડ પિઝાનો કોન્સેપ્ટ નથી, ફોર ઇન્ફોર્મેશન. યુએસએ ની અંદર એક મોટી પિઝા સ્લાઇસ હોય એવું ખાવાની પદ્ધતિ. આપણા ત્યાં શું? અનલિમિટેડ પિઝા, વેલકમ ડ્રિંક, કોલ્ડ ડ્રિંક, પછી અલગ અલગ પ્રકારના સેલડ્સ. તો જૈસા દેશ વૈસા ભેષ. ચલો, કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો મને. પુસ્તકના સંદર્ભે, તૈયારીના સંદર્ભે કઈ પણ પ્રશ્ન હોય પૂછી શકો છો. છેવડાના માનવીઓ સામાન્ય રીતે ઓનલાઈન વાળાના પ્રશ્નો વધારે હોય, કારણ કે એ લોકો બે ખોફ થઈને પૂછતા હોય, બે આંખની શરમ ના નડતી હોય એમને. એક વખત એક જણે મને પૂછ્યું કે સર, રાણક દેવીના પિતાનું નામ શું હતું? રાણક દેવીની વાર્તા આવે ને, સતી રાણક દેવી. મેં કીધું ભાઈબંધ, આવું ના પૂછાય, કારણ કે એના પિતાના પિતા હતા. એ રીતે આપણે કરવા જઈએ તો ઘણી બધી વસ્તુ થાય. ધેર ઇઝ અ ડિફરન્સ બિટવીન ઇન્ફોર્મેશન એન્ડ નોલેજ. એક વખત સોમનાથનું મંદિર લખાવતો હતો, મેં કીધું કે રાવણે મંદિર બનાવ્યું હતું. તો એક જણ કે રાવણ ત્યાં શું કરતો હતો? મેં કીધું તૈયારી કરતો હતો. યસ, નોટ્સ હું લખાવું એ જ નોટ્સ. બાદલ કરંટ અફેર્સ ની અંદર પહેલા એવું સમજી લો ધવલ, સ્પર્ધાત્મક પરીક્ષામાં સૌથી વધારે જો કોઈ ટોપિક ફ્રીમાં મળતો હોય તો એ છે કરંટ અફેર્સ. ડેલી મળે, વીકલી મળે, મંથલી મળે, 6 મંથલી મળે, એનિવર્સરી ની રીતે મળે, આઈએમપી મળે, ટોપ 100 મળે, સબ્જેક્ટ વાઇઝ મળે. એટલે એની અંદર આટલું બધું જ્યારે મળતું હોય ને ત્યારે એવું સમજી લેવાનું કે આમાં જ્યાંથી ઓછું મળતું હોય ને એ લેવાય. એટલે તમને કોઈ ઓછામાં કન્સાઇઝ એન્ડ ક્રિસ્પ નોટ આપતું હોય એ તમે જોઈ શકો. એક મેગેઝિનને ફોલો કરવાનું, બધી જગ્યાએથી ભેગું નહીં કરવાનું, કારણ કે લોકો કલેક્ટર થવાના ચક્કરમાં મટીરિયલ કલેક્ટર બની જાય, ભેગું જ કરે રાખે. તો ઓછું ભેગું કરો, એક મેગેઝિનને ફોલો કરો. એના સિવાય કોઈ એક જગ્યાએથી એક ફેકલ્ટી હોય કે કોઈ પણ હોય એનામાંથી તમે છેલ્લે આઈએમપી તમને આપતો એ જોઈ લો. બાકી મંથલી મેગેઝિન એક ફોલો કરવાનું. બાકી મેં કીધું ને સૌથી વધારે તમને જો કોઈ વસ્તુ મળતી હોય તો શું છે? કરંટ અફેર્સ. સવારે પણ મળશે, બપોરે પણ મળશે અને સાંજે પણ મળશે. એનિવર્સરી ઉજવે ને, વીકલી એનિવર્સરી, મંથલી એનિવર્સરી. એનિવર્સરી એન્યુઅલ હોય, એના પરથી એનિવર્સરી શબ્દ આવ્યો. એક વર્ષે ઉજવવામાં આવે તો શું કહેવાય ને? એનિવર્સરી કહેવાય. ઠીક છે મિત્રો? તો કોઈ એક સ્ત્રોત, કોઈ એક ફેકલ્ટીને પકડીને રાખો. યાદ રાખો, ગંગા નદી હોય ને એ હું આ કાંઠે ઉભો છું તો પણ ગંગા નદી છે, હું સામે કાંઠે ઉભો છું તો પણ શું છે? ગંગા નદી છે. અહીંયા પણ ઘાટ જ છે, પેલી બાજુ પણ ઘાટ જ છે. હું શ્રદ્ધાપૂર્વક ડૂબકી મારું છું કે નહીં એ અગત્યનું છે, ઘાટ અગત્યનો નથી. મારી શ્રદ્ધા અગત્યની છે. તો તમે નહીતર તો શું છે, તમે ઘાટની અંદર શોધતા જશો. અને એટલા જ માટે આખા લખીને ગયા છે કે તિલક કરતા 53 થયા, જપનાળાના નાકા ગયા, કથા સુની સુની ફાટ્યા કાન, તોય અખાના આવ્યું બ્રહ્મ જ્ઞાન. એવું થશે, બરાબર? ડેફિનેટલી મેં કીધું ને, કોઈ એક મેગેઝિન તમે ફોલો કરો, કોઈ એક મેગેઝિનને તમારે ફોલો કરવાનું છે, અને કોઈ એક ફેકલ્ટી જે તમને કોઈ પણ વસ્તુ કન્સાઇઝ આપતું હોય. કોઈ પણ જગ્યાએથી સારું મટીરિયલ, સારું જ્ઞાન શું કહેવાય કે જે ઓછામાં, બરાબર છે, સમયબદ્ધ રીતે જરૂરી વસ્તુ તમને આપી દે. ક્લિયર? તો એટલું કરજો, બરાબર? હવે જ્યારે આપણે મળીએ ત્યારે આપણે ચર્ચા કરવાની શું થાય, દાખલા તરીકે જો આપણે
નેક્સ્ટ ટાઈમ મળીએ તો હવે આપણે કોઈ એક ટોપિકના સંદર્ભે ચર્ચા કરવાની થાય, પરંતુ ત્યાં સુધીમાં તમારું હોમવર્ક શું થઈ શકે? નો યોર સિલેબસ. સિલેબસના તમામ મુદ્દાને શું કરવાના છે? વાંચવાના છે. જીએસ નો તો પ્રિલિમ નો બધાનો કેવો છે? સરખો છે. એસટીઆઈ ડીવાયએસ નો ની મીન્સ ની અંદર સિલેબસમાં શું છે એ જોઈ લો. બીજું શું કરી શકો? થોડા ઘણા પીવાયક્યુઝ ને ઓબ્ઝર્વ કરો. હમણાં લેટેસ્ટમાં જે પદ્ધતિ આવી છે એના વિશે પણ આપણે ચર્ચા કરવાની થાય. તો આવી રીતે સરસ તૈયારી કરો અને પ્રયત્ન કરો કે તમે આની અંદર સિસ્ટમેટિક રીતે ચાલો અને કેવું વર્ક કરો? સ્માર્ટ વર્ક કરો. અને સ્માર્ટ વર્ક કરવા માટેના 2 પુસ્તકો મેં તમને કહી દીધા છે. તો એની ડેડલાઈન નક્કી કરો કે ક્યાં સુધીમાં આ પુસ્તક, હું તમને ગોખવાનું નથી કહેતો, હું તમને માત્ર શું કહું છું, વાંચી કાઢો. તો એક વાર રન થ્રુ શું કરી નાખો, 1 દિવસ 1 જિલ્લો 33 દિવસમાં પૂરું થઈ જાય. વાંચવાનું જ કીધું ને, પછી 34મા દિવસથી શું કરવાનું? ગોખવાનું શરૂ કરવાનું. જે પહેલા વાંચ્યો હતો એને જ શું કરો? ગોખવાનું. પછી જેટલું ગોખાય એટલું, જ્યાં સુધી થયું હોય મોડે ત્યાં એક માર્ક જેવું કરી દો. પછી બીજા દિવસે એ નહીં ગોખવાનું. માનો કે જામનગરથી શરૂઆત કરી તો પછી નેક્સ્ટ જુનાગઢ આવતો હોય, સેમ 33 નો સેટ. જ્યાંથી અટકા ત્યાંથી નેક્સ્ટ ટાઈમ શરૂ કરવાનું. ડન. અને અમુક જિલ્લા તો બહુ નાના હશે તો તમે 2 પણ કરી શકશો. અમુક જિલ્લા તો બહુ નાના હશે તમે 2 પણ કરી શકશો. તો આ જ વસ્તુને 33 ની જગ્યાએ તમે કેટલા દિવસમાં કરી નાખો? 20 કે 15 ની અંદર તમે ડિવાઈડ કરી નાખો. તો 1 મહિનાની અંદર તમારું 2 વખત કામ થઈ જાય. આટલું કરો. બરાબર? આ રીતે સરસ તૈયારી કરો. બરાબર? કોઈને કઈ પ્રશ્ન નહીં? છેવડાના માનવીઓ તો આટલે સુધી. હા, મેં આપેલી છે એક્ઝામ. મેં એક્ઝામ આપેલી છે. ચલો ક્લિયર? આટલે સુધી રાખીએ. ડન. ચલો, થેન્ક યુ. કીપ રીડિંગ. ગુડ ડે.